बया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आज्ञाए बैठे इनाक कट, लाल आज्ञाए बैठे इनाक कट। कही व्यास हरवंश ने देखो संत विचार, जन्मे जय राजा प्रते सुनो विरोध हाथ सार। सुनो विरोध तज चार। कही व्यास हरवंश ने। नाम सुप्रसाद जी, आप धमधनी से प्राणनाथ जी, वे बुद्ध निष्कलंक कल के अवतार आखरू जमाम इमाम मेहदी से प्राणनाथ जी हरिद्वाરના કુંભ મેળામાં હતા તો કોઈ હિન્દુ ધર્મની એવી દેવી, કોઈ એવા ભગવાન, કોઈ એવો અવતાર, કોઈ એવો ધર્મગ્રંથ એવો નહોતો કે જે નિરાકારથી આગળ પારનું જ્ઞાન પાર લઈ જાય એવું નહોતું કે એમાં નહોતું લખેલું. એમ લખેલું તો એ જ ધર્મગ્રંથમાં હતું, પણ શાસ્ત્રોમાં શું લખ્યું છે કે એ તો બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પરમાત્મા આવશે, એ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આવશે. અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે અર્જુન એ પરાશક્તિનું જ્ઞાન લઈ અને એ પરમાત્મા આવશે ત્યારે એ ભેદ, એ રહસ્યો ખોલીને બતાવશે. બસ વાત અહીંયા અટકી હતી. બાકી તો પ્રાણનાથે એ જ ધર્મગ્રંથથી ઓળખાણ કરાવી, નવા ધર્મગ્રંથો તો લાવ્યા નહોતા. પણ દુનિયા એ સમજી કેવી રીતના કે ભાઈ આ વાત તો હું લખેલી છે સુંદરસાજી. એટલા માટે ધ્યાનથી કોઈ નિરાકારથી આગળનું જ્ઞાન ના બતાવ્યું, કોઈ સ્વર્ગ વૈકુંઠથી આગળનું ન બતાવ્યું. દુનિયા બચારી સર્વત શરીયત કર્મકાંડ વ્રત કરો, જપ કરો, ઉપાસના કરો, હવન કરો, દીવો કરો, અગ્નિ કરો, બસ આમ જ ફસાયેલી રહી ગઈ. અને એથી આગળ કારણ કે એ બધી ભક્તિ, એ બધી જ વાતો નવધાથી આગળ વૈકુંઠ નિરાકારથી આગળ લઈ નહીં જતી. પ્રાણનાથજીના એક પ્રશ્ન પર બધા ચૂપ થઈ ગયા કે ભાઈ આ વૈકુંઠ તમે જે વાત કરો છો એ બધાનો તો નાચ મહાપ્રલયમાં, એ જ ધર્મગ્રંથોમાં લખેલું છે. જ્યારે સ્વર્ગ નથી રહેવાનું, સ્વર્ગમાં રહેવાના દેવી દેવતાઓ નથી રહેવાના જેની તમે પૂજા કરો છો, એ વૈકુંઠ નથી રહેવાનું, એ વૈકુંઠના રહેવાવાળા માલિકો નથી રહેવાના, તો તમને કોણ મુક્તિ આપશે જેની તમે ભક્તિ કરી રહ્યા છો? એક પ્રશ્ન પર બધા ચૂપ થઈ ગયા. કેમ? કારણ કે એ બધાનો નાશ તો શાસ્ત્રોમાં લખેલો છે, તો આગળની વાત લાવે ક્યાંથી? ત્યારે એ જ એમને જ કહ્યું ભાઈ આનાથી પરેનું અમારી જોડે તો જ્ઞાન છે નહીં, હવે તમે તમારું બતાવો, ચલો આગળની કઈ વાત હોય તો. તો પ્રાણનાથજી તો ચાહતા હતા કે ભાઈ એ તો કહેવા માટે અમે હરિદ્વારમાં આવ્યા છીએ, કારણ કે અમારે એ વાતોને તો અમારે જાહેર કરવી છે ને આગળની વાત. પણ તમારું બંધ થઈ જાય તો અમે કાંઈ કહીએ ને. એ જ્યાં સ્ટોપ થઈ ગયા, જ્યાં ચૂપ થઈ ગયા, હવે ધ્યાનથી કાંઈક આગળની વાત હતી ને તો હવે એ જ લોકોએ પૂછ્યું કે હવે તમે બતાવો તમે કોણ છો. તારે ધ્યાનથી પ્રાણનાથજી કે મારી ઓળખાણ કરવી છે તો જરા તમારું હરિવંશ પુરાણ ખોલો. અને 18 પુરાણોમાંનું એક પુરાણ છે જેનું નામ છે હરિવંશ પુરાણ, અને એમાં એક ભવિષ્ય પર્વ લખેલું છે. ધ્યાનથી એ હરિવંશ પુરાણની અંદરથી પ્રાણનાથજી પોતાની ઓળખાણ બતાવે છે કે ભાઈ તમારા જ ઋષિ મુનિઓ, તમારા જ ભગવાનો, તમારા જ માતા મહાદેવો અને તમારા જ શાસ્ત્રોમાં અમારી એક એક પરમધામની વાતો, અમારી ઓળખાણ લખેલી છે. જરા અમે એ કરાવી દઈએ કે જે એ તમારા હરિવંશ પુરાણ ખોલો અને હવે અમારી ઓળખાણ કરી લો કે અમે કોણ છીએ. કે છે ઈ જન્મે જય રાજા. ધ્યાનથી જન્મે જય કોણ સુંદરસાજી? કે પાંડવોના પછીના રાજાઓમાં આવે છે કે છે ઈ જન્મે જય રાજાને વ્યાસજીએ, સુખદેવજીએ વાત કરી હતી કે એ વિરોધ તજી અને એ 4 વસ્તુને ગ્રહણ કરો તમે, કે એ હું કહેવા માગતા હતા. કારણ કે જન્મે જય રાજા, ધ્યાનથી ઓલો જન્મે જય રાજા એને આખું આ મહાભારત જે આવ્યું ને એ આપણા માટે આવ્યું, કે મહાભારત એટલે તો એને સંભળાયું હતું ને. વૈશનભાઈ એને પેન બોલ્યા સુન જન્મે જય રાય, એ મહાભારત આખી આપણી કહાની છે સુંદરજી. કારણ કેમ મહાભારત કહેવું પડ્યું કે ભાઈ એ જન્મે જય રાજાને એક વખત આવી અને ધ્યાનથી કે છે કે ભાઈ તારા દાદાઓ પૂર્વજો એટલા શક્તિશાળી હતા
એ યુદ્ધમાં જતો તો હથિયાર લીધા વગર જતા. ઓલે હાથીના ને ઘોડાના પૂંછડા પકડી પકડીને ઉપર આકાશમાં ફેંકી દીધા ને તો આજ દિન સુધી નીચે જ ન થાવ્યા. ઓલો જન્મે જે હજે મેં એક બળદના હલાઈ ન થકતો અને એવું કહે છે કે હાથીઓને ફેંકી દીધા આજ દિન સુધી નીચે ન થાવ્યા. મહારાજે કાંઈક ભાંગ પી લીધી લાગે છે. એટલે શું કર્યું કે હાથમાં પાણી લઈ અને સુંદરસિંહ એ ઋષિમુનિઓ એટલા તાકાતવાળા હતા કે વાયુમંડળને રોકી લીધો, ગુરુત્વાકર્ષણ બળને રોકી લીધા. અને એ 18 દિવસના યુદ્ધમાં જે ભીમે હાથીના આકાશમાં ફેંકી દીધા હતા ને એના ઓલા હાડકા નીચે પડવા માંડ્યા, ઢગલા હાડકા પડવા માંડ્યા. ત્યારે જન્મેજય સુંદરસાજી પગે લાગી ગયો ઋષિને કે હે ઋષિ, તમારી વાત પર મને વિશ્વાસ આવી ગયો, તમે આ બંધ કરો કે છે. ત્યારે એ હાડકા પડવાના બંધ થયા. તો કે છે ત્યારે આ મહાભારત કે તારા પૂર્વજો, તારા બાપ દાદાઓ કેટલા તાકાતવાર હતા. એ કેવા એક વચન પર પ્રાણ જાય પર વચન ના જાય, એક વચન પર મરી મીટવાવાળા એ પૂર્વજો. એ કહાનીઓ કહે છે સુંદર, એ ક્ષત્રિયોની કહાનીઓ સુંદરસાજી. અને એ કહાની એટલી સુંદર આખા મહાભારતની. આમ તમે નાની ઊની ના માનો, તમને બહુ જ ગમે છે મહાભારત. તો આજે બી બહુ ગમે. અને એ તો આપણું લોહી છે ને, આપણું લોહી છે ને મહાભારત કહે છે. અને એ પાછી કેવી કહે છે આમ છે ને, એ વિશ્વ ભારતી હૈ વીરો કી આરતી હૈ, હે જ્ઞાન કી ये गंगा ઋષિઓ કી અમરવાણી. આપણા ઋષિમુનિઓની અમરવાણી એ આપણી જ્ઞાનની ગંગા છે. અને એ જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાથી બધા પાપ ભરી જાય, અખંડ મુક્તિ પ્રાપ્ત થાય. સુંદર છે. દુનિયા બિચારી આ ગંગામાં ડૂબકી મારવા જાય છે. એ હું જાણે આ બધી વાતો કે છે. તો આ જન્મે જે રાજાને આખી કહાની કહેલી એ તો મહાભારત કહ્યા પછી કે ભાઈ એ તો મેં ભૂતકાળની વાત કહી ધ્યાનથી. હવે ભવિષ્યકાળની તું ચક્રવર્તી રાજા બનવાનો છું, એ ચાલુ વર્તમાન કાળની. અને ભવિષ્યની વાત કરું, એ ભવિષ્યની વાત કે ભાઈ એક સ્ત્રી હશે, કહાની તો બહુ મોટી છે. એ જંગલમાં એકલી હશે, બચાવની બૂમો પાડશે, તું બચાવવા ન જતો તું બચાવવા જઈશ, બધી જ આખી વાત કરે છે સુંદર. હરિવંશ પુરાણમાં બહુ મોટી વાત કરી છે કે છે એ સ્ત્રી સ્વર્ગની અપ્સરા હશે. અને એ સ્વર્ગની અપ્સરા હશે, તું બચાવવા જઈશ, તું એની પર મોહિત થઈ જઈશ, તું એને ઘરે લાવીશ, એની જોડે લગ્ન કરીશ, એની જોડે એને પટરાણી બનાવીશ. હવે જ્યારે એક રાણી હોય ને બીજીને પટરાણી બનાવો તો કે છે તારે બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે. તું 10,000 બ્રાહ્મણોને ભોજન કરવા બોલાય છે. અને એ વખતે કે છે તું અને તારી પત્ની પીરસવા. આ થઈ નહીં, ઘટના બનવાની છે. આ હરિવંશ પુરાણની વાત છે સુંદરસાજી. તો કે છે એ તું આ જન્મે જઈને જો તારી જોડે શું બનવાનું છે એમ. તો તું તારી પત્ની બે પીરસતા છે. તારી પત્ની સ્વર્ગની અપ્સરા હોવાના કારણે સ્વર્ગની અપ્સરાઓમાં એક ગુણ હોય કે એના 5-5 મિનિટે વસ્ત્રો આપોઆપ બદલાઈ જાય, કાંઈ કરવું ન પડે, 5 મિનિટે વસ્ત્રો બદલાઈ જાય. આપણે તો અહીંયા માપ આપવું પડે ને પોરબંદર લેવા જવા પડે ને કુતિયાના ને ઈસીવડા પડે, એવું નહીં. એ તો આપોઆપ ચેન્જ થઈ જાય વસ્ત્રો. એવો સ્વર્ગમાં ગુણ રહેલો છે. તો કે જે એવો ગુણ રહેલો છે. તમે પીરસતા છો, એક રસોઈની વસ્તુ મૂકીને બીજી લેવા જશો, બીજી પીરસશો, ત્રીજી, 5 મિનિટે ઓલી સ્ત્રીના વસ્ત્રો બદલાતા રહેશે. ઓલા બ્રાહ્મણો વિચાર કરશે કે આ સ્ત્રી નાહીને કપડાં ધોઈને વસ્ત્રો બદલે છે કે એમ બદલે છે. જો એમ બદલે તો સ્ત્રીને તો આખા શરીરે હાથ લગાવવા પડે, અને એમ બદલે તો અમારું ભોજન દૂષિત થઈ જશે. તો એ બ્રાહ્મણો શું છે કે આજે તને કહી દઉં કે તું એ જમાનામાં એ વખતે તું જમવામાં ખીર બનાવવાનો છું. અને બ્રાહ્મણો એટલા એ જમાનાના હોશિયાર હશે. ત્રેતાના દ્વાપરના કલયુગની વચ્ચેની વાત ચાલે છે કે છે એ બ્રાહ્મણ ખીરના છાંટા તારી પત્નીના પગ ઉપર નાખી દેશે. કારણ કે આ બાઈ નાહીને પીરસવા આવે છે કે એમ પીરસવા આવે છે. તો કે છે ફરીવાર ઓલી સ્ત્રી પીરસવા તો આવશે, કપડાં બદલાઈ ગયા છે, પણ પગ ઉપર ખીરના છાંટા છોટેલા હશે. એટલે ખબર પડી જશે કે આ નાયા વગર પીરસે છે. અને એટલે અમારું ભોજન દૂષિત થઈ જશે. તને શ્રાપ આપશે કે તું કોડી બની જઈશ. અને કોડ એવો છે 7 જન્મ લગી ઓલી કોડની બીમારી થાય. ઓલા વ્હાઈટ નહીં હોતા, એ કોડની બીમારી થાય. ઓલો જન્મે જઈ રડી ગયો કે હે ઋષિ, મારે ચક્રવર્તી રાજા નહીં બનવું. કારણ કે એ જમાનામાં કોડ તો એટલી છૂત અછૂતમાં બહુ માને, કોઈ અડાય નહીં, એક રૂમમાં પૂરી રાખે. ઓલું અજુબા પિક્ચર આવ્યું હતું ને, એને બચ્ચનની મમ્મીને ઓલો કોડ થાય છે, હીરોની મમ્મીને કેવી રૂમમાં પૂરી રાખે. એ જમાનામાં તો બહુ ભયાનક આ છૂત અછૂતવાળી બીમારીઓ હતી કે છે.
એક મારા રાજા નથી બનવું, મારા ચક્રવર્તી નથી બનવું કે છે, મને કોડની બીમારીઓ ના આપશો. ત્યારે ઓલ્યો કહે છે, ઋષિ કહે છે કે જન્મે જે તું બહુ નસીબદાર છું. એમ ઓલો જન્મે જે હેર કે મહારાજ એક બાજુ 7 જન્મની બીમારી આપો છો અને બીજી બાજુ એમ કહો છો કે નસીબદાર. તો કેવી રીતના નસીબદાર? તો ધ્યાનથી, કોડ તો ત્યારે થાય ભાઈ, કોડ તો ત્યારે થાય તારા જન્મ લેવો પડે. એ બ્રહ્મુનિઓ, એ પરમાત્મા એ પ્રાણ રાજ્ય આવી રહ્યા છે, જે આજ દિન સુધી કોઈના જન્મ મરણના ચક્કરમાંથી સોઈ છોડાયા. તું એના શરણમાં જતો રહેજે, તું એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટે. એટલા નસીબદાર તો અમે નહીં, અમારું આયુષ્ય ત્યાં લગી નહીં રહેવાનું. પણ હવે તારા સમયમાં એ આવી રહ્યા છે કે છે, એ કલયુગમાં આવી રહ્યા છે, એ જન્મ મરણ નો લેવું પડે, એ આવી રહ્યા છે. કઈ અનહોની વ્યાસે આ ઘટના અનહોની ઘટના બનવાની છે. રૂપ સુન પૂછત નૂપ સોય. એટલે રાજા એ ઋષિને પૂછી રહ્યો છે બ્રહ્મરૂપ મુનિ પ્રગટ હૈ. કે જે બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે. દુર્શસ્ત્ર દસ સબકે જાઓએ. ની ફરી પડો શું છે? દુર્ઘટ સબકે જોઈ. હા, દુર્ઘટ એટલે દુર્ઘટના બનવાની છે. દુર્ઘટના એટલે આપણે એક્સિડન્ટ કહીએ કે એવો એક્સિડન્ટ, કોઈ પ્લાન ના હોય એક્સિડન્ટ, તો અચાનક થઈ જાય. એ ક્યારેય નહીં બની એવી ઘટના એ રાજા બનવાની છે. રૂપ તબ પૂછી વ્યાસ તો. ઓલો રાજા પૂછે છે ઋષિને. સનકાદિક તે સોય. સતયુગમાં શંકાદિક ના વડે કેટલા બધા ઋષિ મુનિ આપણે જોયા ને, કારણ કે આપણી વિતક જ ઈ ચાલે છે. કેટલા બધા ઋષિઓ થઈ ગયા જે વાયુમંડળ રોકે, પૃથ્વીને રોકી શકે, સૂર્યનગરી જવા વાળા કે છે, એવા મહાન મહાન ઋષિઓ થઈ ગયા કે છે. એ બધાય તુમલો ઋષિ બહુ પ્રગટ અત્યાર લગી બહુ બધા ઋષિઓ પ્રગટ થઈ ગયા. ક્યા બ્રહ્મરૂપ તુમસે ના હોય. શું તમે બ્રહ્મુનિઓ નહીં? ભાઈ રાજા પ્રશ્ન કરે છે કે બ્રહ્મુનિઓ કે છે પ્રગટ થવાના છે, તો કે છે પૂછે છે તમે બ્રહ્મ ઋષિ નહીં કે છે? તબે વ્યાસે નુકસો કહી. તો વ્યાસજી શું જવાબ આપે છે? એ ભય નહીં કોઈ કાલ. એ ના સતયુગમાં છે, ના ત્રેતામાં છે, દ્વાપરમાં આવ્યા હતા, પણ કોઈને ખબર ન પડી. બિચારા ગોપીઓ બનીને આવ્યા હતા. તો કે છે એટલે કે છે કલયુગમાં જ એ જાહેર થવાના છે કે છે. એ કોઈ કાલમાં આ સંસારમાં આવ્યા જ નથી. હું હે પ્રગટ કલયુગ હુએ હે પ્રગટ, બોલો હુએ હે પ્રગટ કલયુગ में. ઈ જન્મતા ને મરતા નથી. કારણ કે ઈ તો આ શરીર જન્મ છે, મરે છે, જીવ વધે છે ને ઘટે છે, આત્મા ક્યારેય જન્મતી અને મરતી નહીં. સુંદર સાજી ઈ કલયુગમાં પ્રગટ થવાના છે. ભાઈ માલ ગામમાં કોની કોની પર એ બ્રહ્મુનિની આત્મા બેઠી છે, કોઈ વાત નહીં હોય કે છે. ઈ આવવાના છે જરૂર. પ્રગટ આય કે હાય. ઈ પ્રગટ મનુષ્યનું શરીર હશે, ઈ શરીર ઉપર એ શક્તિ બેસે, ઈ આત્મા બેસે. ઉત્તમ પુરુષ બિન ઓર કો. તો હવે પૂછે છે કે ભાઈ માલગામમાં આવવાના છે. તો ઓલો રાજા પૂછે ને માલમાં આવશે? તો કે હા માલમાં આવવાના છે. આખા મોતીડા વેરાના ભરત, આખા ભરત ખંડની અંદર. અને અમે માહેશ્વર તંત્ર તો તમે પડો ને, તેમાં તો સ્પષ્ટ લખ્યું 4000 આત્માઓ ગુજરાતમાં ઉતરવાની છે. ખાલી કે છે કયા કયા રાજ્યમાં કેટલી ઉતરવાની છે, એક વાત શંકર ભગવાને પહેલેથી લખી છે. તો કે છે માલમાં આવવાના? તો કે હા આવવાના. તો મોહનભાઈના કે માલદેવભાઈના કે અમારા બધા સુંદર સાથ બેઠા છે, એમના કોઈના કપાર પર લખ્યું છે કે આ મોહનભાઈ પરમધામની આત્મા છે, કે માલદેવભાઈ કે અમારા વિજયભાઈ કાનાભાઈ એમના કપાર પર થોડી લખ્યું છે કે આ પરમધામની બ્રહ્મુનિ છે. ઓળખણ કેવી રીતના કરી કે માલમાં કેટલા હશે, કુતિયાનામાં કેટલા હશે, કંડોળામાં કેટલા હશે, પોરબંદરમાં કેટલા હશે? ઓલો રાજા પ્રશ્ન કરે છે કે કોઈના કપાર પર એની ઓળખણ શું? જરા ધ્યાનથી સુંદર સાજી આ વાતો, આ તો ધર્મગ્રંથોમાં લખી છે. આપણી વાણી તો બહુ દૂરની વાત છે, આ તો ભવિષ્ય પુરાણની વાત છે, હરિવંશ પુરાણની વાત છે. દેવી દેવના ધ્યાન. મારે ફરી પડો ધ્યાનથી, હજુ આગળનું ચરણ ફરી પડો. શું કહે છે? ઉત્તમ પુરુષ બિના ઓર કો. ગીતામાં લખ્યું છે ને એક ઉત્તમ પુરુષ પરમાત્મા છે, કે એક ઉત્તમ પુરુષ બિના ઓર કો. કારણ કે લોકો આપણને કહે હા પણ આમ ઈ ધર્મ નવો આવી ગયો છે, ઈ માતા મહાદેવને નહીં માનતા. કયા ધર્મ ગ્રંથમાં લખ્યું છે? બરી હરિવંશ પુરાણ ખોલો. ઈ જ્યારે કલયુગમાં આવશે, એ બ્રહ્મુનિઓ જાહેર થશે, તો એક ઉત્તમ પુરુષ, એક પારનાજી, એક પરમાત્મા સિવાય કે છે દેવી દેવના ધ્યાન. અન્ય દેવી દેવતા ન ધાય તો કોઈ દેવી દેવતાનું પૂજન નહીં કરે. કોઈ ગમે એટલી મોટી દેવી કેમ ના હોય સુંદર સાજી, કોઈ લક્ષ્મીજીનું પૂજન નહીં કરે, કોઈ પાર્વતીજીનું પૂજન નહીં કરે, કોઈ વ્રત સાવિત્રી ગૌરી વ્રત કા આતી નહીં કરે, કોઈ હવાન જપ તપ નહીં કરે સુંદરજી.
અને કોઈ કહે માતાઓ ગણેશને નહીં માનતા. ક્યાં લખ્યું છે? શાસ્ત્રોમાં લખ્યું છે લગ્નના દાડે ગણપતિ નહીં બેહાડે. સુંદર સાજી કારણ કે વાતો લખી છે કે હવે જોઈ લો માલમાં કેટલા છે એવા આવા કેટલા છે કંઠીઓ ફૂકો મારવા વાળા તો બહુ જ સુંદર સાથ. એની ઓળખાણ શાસ્ત્રોમાં લખી છે કે પરમધામની આત્મા કોને કહેવાય કે એક પરમાત્મા એક રાજ્ય સિવાય સુંદર સાજી અન્ય કોઈનું ક્યારેય પૂજન નહીં કરે. આપણી વાણીમાં વાત લખી છે પતિવતા પણ હવે અહીંયા બેઠી છે બતાવો પતિ એક હોય કે અનેક હોય? બધા એને ખબર છે પતિ તો એક હોય સુંદર સાજી. સેવા પૂજા તો એની જ થાય પણ એને છોડીને બીજાને કરવા જઈએ તો સુંદર. આપણી વાણીમાં લખી છે આ બધી વાતો. આપણી વાણી શું સુંદરજી? તમે મીરાને જઈને પૂછ્યા મીરા એક સિવાય કોઈની ભક્તિ કરી હોય તો બતાવો. નરસિંહને જઈને પૂછ્યા નરસિંહ એક સિવાય કોઈના કિરંતન ગાયા હોય તો બતાવો. પ્રહલાદ એક હરિ સિવાય બીજા કોઈ ન કર્યું હોય તો બતાવો. પાંડવોને જઈને પૂછ્યા કે એક ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની ભક્તિ કરી હોય તો બતાવો. સુંદરજી ઇતિહાસ ખોલીને જોઈ લો. પણ એકને જે માનવાવાળા છે ને તમે એક ન માનો ને તો મીરાની જેમ ઘરવાળા ઝેર આપો. હા તો ગણેશને કેમ નહીં માનતા હતા સુંદરજી? હા માતા નહીં માનતો કે પેલા ઘરમાં બધા માતાજી વાળા હોય ઘરમાં બધા ગણપતિ બાપા વાળા હોય એ છોડે તમને એ ઝેર દે મીરાની જેમ. એટલે તો આ કાઠું છે સુંદર સાજી. આ નાની હુની વાત નહીં પ્રાણનાજી કે છે સુંદરજી કારણ કે ઘરવાળા હાથે લડવું સુંદર સાજી આ વાત છે. એટલે દેવચંદ્રજીએ નાની ઉંમરમાં છોડી દીધા. મહારાજે નાની ઉંમરમાં છોડી દીધા કે ભાઈ આનાથી દૂર રહેવાય કારણ કે આજ લોકો ભક્તિ ન કરવા દે કે એમને આપણે પછી પાટો ગૂંઠવાય નહીં. કારણ કે આ નવી પાછી ભગતની પૂછડી કારણ કે મીરાને ઝેર દેવાવાળા એના જ કુટુંબવાળા, પાંડવોને ઝેરના લાડુ ખવડાવવાળા, લાખા ભુવનમાં બારવાવાળા, રામને 14 વર્ષ આ વનવાસ આલવાવાળા, નરસિંહને નાતબાર જુનાગઢમાંથી મૂકવાવાળા એના જ ગામવાળા અને પ્રહલાદને મારવાવાળા એનો બાપ એના ઘરવાળો. કેમ? એની ભક્તિ સાચી હતી. જે દિવસે તમારી ભક્તિ સાચી એ દિવસ તમારું કુટુંબ દુશ્મન, તમારા હગા દુશ્મન. હવે હગા પરિવાર જોડે દુશ્મની થાય? આ છે ભક્તિ. એટલે કહું છે કે આ હરિનો માર્ગ નહીં કાયરનો. આ કાયર લોકો પરિવાર કુટુંબ સાથે દુશ્મની કરીએ કાયરનું કામ નહીં. આ તો સુરવીરોનું કામ છે. મીરા જેવા સુરવીર જોઈએ, નરસિંહ જેવા સુરવીર જોઈએ સુંદર સાજી. આ બધી વાતો જે શાસ્ત્રોની અંદર કહે છે. પણ હાય હગા શું કહે છે, પરિવાર શું કહે છે, અમારે તો રાજજીને જ બેહાડીને કરવા હતા ગણપતિના હતા પણ વેવાઈ નહીં માનતા ને તો એટલે રાજજી માને છે સુંદરજી? બહાના બી આપણી જોડે એવા છે. અમારે તો પન્નાજી આવો તો પણ હુકમ નતો ન કે સુંદર. અમારે તો બહાના આપણી જોડે એટલા બધા છે સુંદર સાજી. મને વાણી તો કે છે પંથ હોય કોટ કલપ પ્રેમ પહોંચાવે મીને પલક સુંદર સાજી. આ છે આપણી બધી વાતો સુંદરજી. તમે જો રાજજીને પ્રેમ કરતા હોય ને સુંદર સાજી વ્રજ લીલા જુઓ. આજે બિહો ગાયો ને વાડીઓ થઈ ગઈ છે ને જે પતિ સાસુ સસરા તમે વ્રજલીલા એકવાર પડજો. આપણે વ્રજલીલા કરે છે ને એ પતિની છાતી પર પગ મૂકીને ભાગવાવાળા આપણા પ્રીતમને મળવા માટે સુંદર સાજી. એ વાડીઓને ઠોકરો મારવાવાળા, એ નણંદીય સાસુ સસરાને ઠોકરો મારવાવાળા, એ ઘર બનાના બહારને સુંદર સાજી ફેંકી દેવાવાળા આજે ક્યાં ગયા એ સુંદર? એક રાજ્ય માટે આપણે બેહો જ. આજે તો કેટલી બેસો છે, કેટલી ગાયો રાખીએ છીએ. એ વખતે તો 400 500 3,000 ગાયો, 3,000 ગાયોને છોડી દેવાવાળા કે હાય મારી ગાયું કોણ દેશે? અને વૃંદાવન પર જતા સુંદર ક્યાં ગયા સુંદર સાજી? એ તમારો જોશ. ધણી તો એ જ છે, રાજ્ય તો એ છે. રાજ્ય નથી બદલાયા, બદલાઈ કોણ ગયા છે? હવે ગાયો નથી છૂટતી, હવે વાડીઓ નથી છૂટતી રાજ્ય માટે. એ જે લીલી વાડીઓ છે ને સુંદરજી, આપણી લીલી વાડીઓ એના પ્રતાપે છે અને એના માટે નહીં છૂટતી. આપણે હારા માણા જે સુખી છીએ ને એ એના પ્રતાપે છે, એની મહેર કૃપાથી છે અને એની માટે આપણાથી છૂટતું નહીં સુંદર સાજી કે જે તો પહેલી તો એમની ઓળખાણ છે કે એક પરમાત્મા સિવાય અન્ય કોઈ દેવી દેવતાઓનું પૂજન નહીં કરે. આ પરમધામની બ્રહ્મ સૃષ્ટિની ઓળખાણ. હવે આપણે છીએ, હું તમને કહું તો કોઈ માની દે. પછી તારતમ લઈને ગણેશો માતાઓ અને સુંદર સાજી દેવીઓ પૂજવા વાળા ઈ આમાં નો આવે સુંદર છે. એ તો દેખા દેખી બની ગયેલા છે.
કે હેડો પણામી જે બધાય કંઠી પહેરે તો આપણે ફૂંક મરાઈ લઈએ ને કંઠી પહેરી લઈએ. એની ઓળખાણ છે અલગ. વાણીમાં એની ઓળખાણ લખી છે, શાસ્ત્રોમાં એની ઓળખાણ લખી છે કે બ્રહ્મણીઓ કેવા છે. એક પરમાત્મા સિવાય સુંદર સાજી ક્યારેય માથું કપાઈ જાય પણ બીજાના શરણમાં ક્યારેય ન ઝૂકે, એના ધણી ન ઝૂકે. કારણ કેમ એને ખબર છે કે મારો રાજ્ય, મારો ધણી, મારો પ્રાણનાથ, એના હુકમથી આવા અસંખ્ય કરોડો દેવી દેવતાને એ બનાવવારો. એ તો માલિકોનોય માલિક છે. હું એને ઝૂકું કે આ તો બનવાવાળા ને મટવાવાળા છે. એ એને ખબર છે. એ દુનિયામાં કોઈનાથી ડરશે નહીં. દુનિયા તો બિચારી ડરા, આ માતાજી ખાઈ જશે, ગણેશ ખાઈ જશે, ગ્રહો ખાઈ જશે, ગણપતિ નહીં બેહાડે તો વિઘ્ન આવી જશે, આમ કરજે. અગા શું કહે છે, ડરપોક લોકો છે સુંદરજી. આપણે ડરપોક નહીં, આપણને ધણીએ સુંદરજી નીડર બનાવ્યા છે. આપણી પર મહેર કરી કહી છે. દુનિયા બિચારી નહીં ખબર એટલે એ લોકો પૂજે છે. પણ આપણે હું કામ પૂજીએ છીએ સુંદર? તો પહેલું તો એક પરમાત્મા સિવાય અન્ય કોઈનું પૂજન નહીં કરે. ચાહે એમના ઘેર લગ્ન હશે, ચાહે મરણ થયું હશે, ચાહે જન્મ થયો હશે, ચાહે કોઈ બી વિધિ છે કે રાજ્યનું પારાયણ કરતા હોય, એક રાજ્ય સિવાય કોઈનું પૂજન નહીં કરે, ક્યારેય નહીં કરો સુંદર સાજી. આ બ્રહ્મ સૃષ્ટિની ઓળખાણ. અને આપણે તારતમ લઈને હું કરીએ છીએ. અને બીજી ઓળખાણ, ધ્યાનથી, બીજી ઓળખાણ શું છે મહારાજ? ફરી કોઈ કહે છે અકત કથા નવતન કહે. કારણ કે ઓલો રાજા પૂછે છે કે માલમાં કેટલા છે, તો કે ધ્યાનથી કે આવા કેટલા છે માલગામમાં, કંડોળામાં કેટલા છે, તો ભાઈ જાતે ખોરી લેવાના આવા કેટલા હશે કે છે સુંદર સાજી. તો બીજી એમની ઓળખાણ છે કે અકત કથા નવતન, કે અકત કથા કોઈએ કઈ ના હોય એવી કથા. હવે ભાગવત કોઈને કહેલી કે નહીં કહેલી? એ અકથ છે સુંદર સાજી. વાણીને પહેલા પ્રકરણની અંદર રાજ્યએ વાત લખી છે કે શું કે નહીં કથા એ ના, એની આખી ચોપાઈ શું છે? શાસ્ત્ર, પુરાણ, વેદાંત. જો ભાગવત પૂરે શાક, આની સાક્ષી ભાગવત પૂરે છે સુંદર સાજી. તમે શાસ્ત્રો આની સાક્ષી પૂરે છે, વેદો આની સાક્ષી પૂરે છે, ભાગવત આની સાક્ષી પૂરે કા છે શું સુંદર સાજી? નહીં કથા એ. અને ભાગવત શું છે? દંત કથાઓ. કે રામ ભગવાને આમ કર્યું, આ અવતારમાં આ થયું, કચ્છ અવતારમાં આ થયું, નરસિંહ અવતારમાં આ કર્યું, વરા અવતારમાં. એ ભગવાનની દંત કથાઓ છે સુંદર. થઈ ગયેલી કથાઓ છે. એ થઈ ગયેલી કથાઓ સુંદર. એટલે કે છે નહીં કથા આ દંતની આ સત્યવાણી, આ વાકા સત્યવાણી છે સુંદર. એના પ્રમાણ શાસ્ત્રોની અંદર લખ્યા છે. એ અકત કથા કોઈએ કઈ ના હોય એવી કથા. કાજ દિન સુધી રામ ભગવાન પોતાના બંધુ લક્ષ્મણને નહીં કહી શક્યા, ભગવાન ભોળાનાથ માં પાર્વતીજીને નહીં કહી શક્યા, ભગવાન વિષ્ણુ ભગવાન દેવી લક્ષ્મીજીને નહીં કહી શક્યા, 4 વેદ નહીં જાણતા સુંદર સાજી. કારણ કે આપણે રોજ કહીએ છીએ સુંદર સાજી શું કે અગમ જાન કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી હારે. 4 વેદ, 33 કરોડ દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય ખોજી ખોજીને બચારા હારીને બે ગયા. એ કોઈ નથી જાણતું એવી વાતો, એવું જ્ઞાન લઈને સંસારમાં આવી રહ્યા છે. થઈ રહી છે ને એ વાતો. જાઓ દુનિયા જાણતી હોય તો સુંદર સાજી. અવડે જ અમારા બાબુભાઈ ત્યાં ગયેલા તો ગાતા હતા, અબ કહું મેં તાલ કી અંદર આવી શકો, એક હીરે કી પાલ હે. આખું હોજ કોસર તલાવ એક હીરોનું. લક્ષ્મીજીને પૂછ્યા જો હોજ કોસર તલાવ કેવું આવ્યું પર મારું મન તો ખબર જ નહીં કે. અને આપણને રાજ્ય એક વાત બતાવી છે કે આપણી જુમનાજી કેવી, આપણું હોજ કોસર કેવું. એવું જ્ઞાન લઈને જે દુનિયામાં કોઈએ નહીં સાંભળ્યું હોય એવું જ્ઞાન લઈને એ પરમધામની આત્મા હોવાને છે સુંદરજી. એટલે તો તમે આ સાંભળવાનો, તમે પરમ સુંદર સાજી. હવે તમને એમાં આનંદ કેમ આવે છે? કે આ તમારી વાતો છે, તમારા ઘરની વાતો છે, એટલે તમને ગમે છે, એટલે તમને આનંદ આવે છે, એટલે તમે અહીંયા સાંભળો છો, એટલે હર વર્ષ અમને બોલાવો છો. ભાઈ કામ બોલાવો છો? હા યાર, પરમધામની રાજ્યની વાતો સાંભળવા મળશે. જો તમે પરમધામના ન હોય ને તો પહેલાં પેલું આ ગમ જ નહીં, તમને પલ્લો જ ના પડે. યાર આ કેવી વાતો છે સુંદરજી. જાઓ દુનિયાવાળાને બોલાવો. તમે એમ કહો કે અમને ભોજન નહીં કરાવીશું, પંખા ગાદલા બધું એશો આરામ તમને, હાલો 1 કલાક સાંભળો તો ટપ્પો જ ના પડે એમને. અહીંયા તો આટલા વરસાદમાં તમે આવો છો, રાજ્ય તમને ખેંચી લાવે છે સુંદર. આ વાણી સંભળાવે છે, આ મહેર છે ધનીની. કેમ આપણે પરમધામના છીએ, આપણને જગાડી રહ્યા છે, આપણી જોલીમાં વાણી પીરસવી છે ધની સુંદર સાજી. એ મહેર છે ધનીની. જગ સુન પૂજે તાય. આખું જગત સુંદર સાજી, આખું જગત એ જ્ઞાન સાંભળી સાંભળીને એમની પૂજા કરશે, બ્રહ્મણ્યોની પૂજા. યાર અમારે તો સત્સંગ કરવા આવજો ને, યાર અમારે ત્યાં ચર્ચામાં આવજો, જેટલા હશે એટલા બોલાય કરશે સુંદર. અમારે ટાઈમ જ નહીં હોય યાર, 1 મહિનો તો કથા વિતક ચાલુ થશે.
જેટલા બી સુંદર આખું જગત જે સુંદર દુનિયાના દેવી દેવતાઓની માતા મહાદેવની પૂજા કરે એમને છોડી દેશે અને એ બ્રહ્મુનિઓના શરણમાં આવી જશે, એ પરમાત્માનો આશરો લેશે, એ જ્ઞાનના શરણમાં આવશે સુંદરસાજી. પણ તકલીફ એ છે કે 400 વર્ષથી આ વાણિયાએ આપણે ભાગવતના પારાયણો કરતા રહી ગયા, કોઈને બતાવ્યું નહીં સુંદરસાજી કે જુઓ ધામધની શું લઈને આવ્યા છે આપણી માટે. દુનિયા બિચારી સતયુગથી રાહ જોઈ રહી છે, કાશ કોઈ આ જ્ઞાન અમારી જોલીમાં નાખી દે ને અમે અમારું કલ્યાણ કરી લઈએ. જેને મળ્યું છે સુંદરસાજી આપણે દુનિયાવાળાને બતાવ્યું નહીં. દોસ્તો આપણો છે એ તો એ દિવસે સુંદરસાજી જ્યારે પરમાત્મા ન્યાય કરવા બેસે ને ત્યારે હિસાબ દેવાનો આવશે કે ભાઈ મોહનભાઈ ને અમારા માલદેવભાઈ ને પરબતભાઈ કે રાજ્ય તમને આપ્યું તો તમે દુનિયાવાળાને કેમ ન દીધું બોલો જોઈએ. ત્યારે તમે જવાબ દઈ દેજો કે વાડીઓ બેહોમાંથી ટાઈમ નહોતો એવું કહી દેજો, જવાબ દઈ દેજો. કંઈક જવાબ દેવાનો છે કાનાભાઈ આનો તો છે ને, ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટ આવી હોય અને આપણે ન દઈએ તો આમ થોડી ચાવ કરી જવાનું છે ભાઈ કે છે, બીજાને લાભ દેવાનો છે સુંદરતાજી. તો એ તો જવાબ દેવાનો છે કે છે આ કોને વ્યાસજીએ ઓલા જન્મે જે રાજાના આ વાત કરેલી કે છે બહુ મોટો વિસ્તાર કે છે હરિવંશ પુરાણમાં આ લખેલું છે. હવે ભાઈ એનો શ્લોક લખ્યો છે, શાખ એટલે સાક્ષી પ્રમાણ છે. કોઈનો શ્લોક જોવો હોય તો જોઈ લે. અભાવીનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મ રૂપેનાય ઉત્પાને કુલિય કલિયુગે સુંદરસાજી પ્રધાન પુરુષ આશ્રય પૂજ્ય પ્રભાવતી જીવ સૃષ્ટિ ઉદ્ધારણમ કે છે એ શ્લોક સરસ લખેલો છે કે હે સંતો આ અમારી ઓળખાણ છે, તમે જોઈ લો જરા. નીચે ચોપાઈ લો. આ તો હરિવંશ પુરાણ માં એકલો ને આવી અમારી ઓળખાણ તો ક્યાં ક્યાં લખી છે મહારાજ ફરી પડો કે છે. આવી રીતના અમારી ઓળખાણ અમે પરમધામના છીએ, પણ અમારી ઓળખાણ વેદોની અંદર છે, ઉપનિષદોની અંદર, સ્મૃતિ શ્રુતિઓની અંદર બધે તમે કોઈ ધર્મગ્રંથમાં મારી ઓળખાણ છે. તમે લાવો ગીતા લાવો એનાથી ખોલીને બતાવીએ, ભાગવત લાવો એનાથી ખોલીને બતાવીએ. સુંદર સાજી જે દુનિયા દેવી દેવતાઓ માતાની પૂજા કરે છે ને એ ભક્તોને આજે જઈને પૂછી આવો કે તમારા ગુરુની અને તમે ચેલાઓ છો ને એ તમારી ઓળખાણ કોઈ શાસ્ત્રોમાં લખી જાય ખરી તમારી કોઈ વાત? અને આપણી વાત રાજજીએ હુક્મે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. આપણી કોઈ ધર્મગ્રંથ દુનિયાનો એવો બાકી નહીં કે જેમાં આપણી વાત ના લખી હોય સુંદર સાજી. બાકી દુનિયાની કોઈ દેવી કોઈ માતાઓની વાતો નહીં લખેલી, એમના કોઈ ચેલા ભક્તોની વાતો નહીં લખેલી, એ આપણી વાતો લખી છે કે છે બહુ બધા ધર્મગ્રંથોમાં લખી છે અલગ અલગ પ્રકારે. અને કોઈ પુરાણ એવું બાકી નથી. અષ્ટદશ એટલે 10 અને 8 18 પુરાણમાં કોઈ બી પુરાણ લાવો હરેક પુરાણમાં મારી વાત લખી છે સુંદર સાજી. કોઈ ગ્રંથ એવો દુનિયાનો બાકી નહીં જેમાં આપણું પ્રમાણ ના લખેલું હોય. આગમ શાસ્ત્ર એટલે આપણે તો આયા નતા, એ પહેલા સતયુગથી લખાયું છે અગમ સુંદર સાજી. જાઓ કોઈનું અગમ લખાયેલું હોય તો બસ આ વાત છે. પણ કોના માટે હતા? જો ગ્રાહકિયા જે સુંદરજી એટલે પ્રાણના જે પહેલા જ પકડવામાં આવ્યું છે ને સુંદરજી ખરા જોઈએ છે, કોઈ લેવા વાળા તો જોઈએ સુંદર સાજી. કોઈ તો કોઈને અખંડ મુક્તિ કોઈને પરમાત્મા જોઈતો હોય તો આ જ્ઞાન સિવાય બીજું કોણ આપી શકે? એ લઈ શકે છે કે જે એને અમે વેદો અને ઉપનિષદ થી તમે કોઈ ધર્મગ્રંથથી અમે તમને સમજાવીશું. તારા બધા હિન્દુ ધર્મના આચાર્યો મહારાજો ગુરુઓ પંડિતો હતા એ બધા હું દિલમાં લે છે કે ભાઈ આ પ્રાણનાથજી અને એના સુંદર સાથ કઈ બંધાય એવા લાગતા. આપણે તો માન્યું તું કંચ હરાઈ દઈશું એક જ પ્રશ્નમાં, પણ અમને તો ઓળખાણ બનાવી દીધી કાં તો બ્રહ્મુનિઓ છે, આ તો નિષ્કલંક કલ્કી અવતાર છે. ધ્યાનથી ત્યારે બધાએ મળી અને હવે 23 પ્રશ્નો પૂછશે. તો મહારાજ હવે ઠીક છે તમે પરમધામના છો, અમારા દુનિયામાં આયા છો તો ખરા, તો જરા તમારું ધામ કયું? અમારું તો વૈકુંઠ નિરાકાર હતું એટલું અમે બતાવ્યું. તમારું ધામ, તમારો સંપ્રદાય, તમારી પદ્ધતિ જરા અમને બતાવો. તમારો સંપ્રદાય કયો છે એ બતાવો. જેમ અમારો રામાનુજ નિમાનુજ વિષ્ણુ ચામ છે એમ તમારો બતાવો. કયા ધર્મગ્રંથમાં? તારે એમને કાંઈ જવાબ નહીં આવડે કે છે
તમારી સંપ્રદાયની પદ્ધતિ જરા અમને બતાવો કહો શાક દેશો અને સાક્ષી દઈને પ્રમાણ સાથે વાત કરવાની જો હમ अपनी सब જેમ અમે અમારી વાત કરી એમ जो तुम कहो प्रसन्न होए એમ જરા તમે બી પ્રમાણ આપીને વાત કરો करके गर्व बोले सवे હવે હરાવાના તો જો ગર્વ એટલે એવા અહંકારથી પ્રાણનાથજીને હરાવવા માટે આ બધા કારણ કે ગુરુઓ જ્ઞાનીઓ હતા, કોઈ નાના હુના તો હતા નહીં. प्रश्न विविध विस्तार ઘણા બધા પ્રશ્નો કરે છે. शाखा शिखा कहो अपने મહારાજ તમારી કોઈ શાખા તો હશે, કારણ કે ક્યાંથી ટપક્યા છો એમ પ્રગટી ગયા ક્યાં છે સુંદર, કોઈ શાખા તો તમારી હશે, કોઈ શિખા એટલે ચોટી રાખે છે ને, કે જો કોઈ શિખા બીખા તો તમારી હશે કે નહીં હોય, કે જે કોઈ અધાણી फिर कहो सूत्र विचार કોઈ તમારું સૂત્ર બૂત્ર હોય તો અમને બતાવો. सेवन अपनो निज कहो સેવન કે આ સંસારમાં છે કોઈની તો સેવા પૂજા કરતા છો, જેમ અમે માતાઓ ભગવાનોની કરીએ છીએ એમ તમે કોઈની સેવા કરતા હોય તો બતાવો. गोत्र इष्ट रुदाप તમારું ગોત્ર કયું છે, ક્યાંથી તમે પ્રગટ થયા છો, તમારી ઈષ્ટ દેવી કઈ છે જરા ઈ બતાવો. અમારી જે હતી અમે બતાવી. साधन मंत्र पूरी कहो તમારી સાધના, અમારી નવધા ભક્તિ છે અમારી કઈ, તમારી સાધના કહો, તમારો મંત્ર કયો છે એ કહો. તમારી પૂરી કોઈ આ સંસારમાં હોય, અમારી જગન્નાથપુરી અવંતિકાપુરી એ હતું એમ બતા, તમારી કોઈ પૂરી હોય તો બતાવો. कहो देवी प्रताप અને તમારી દેવીને અમે માનીએ ધ્યાનથી, અમારી દેવીઓ તો જે કર્યું એ કર્યું, તમારી કોઈ દેવી હોય અને એને માનીએ તો એનો પ્રતાપ, એને શું ફળ પ્રાપ્ત થાય એ બી જરા બતાવો. साला कहे अपने તમારી કોઈ શાલા બાલા ભણવા જાઓ છો, કભણ અંગૂઠા છાપરો છો કે જરા શાલા બાલા હોય તો બતાવો. क्षेत्र होए जो को તમારું કોઈ ક્ષેત્ર હોય તો અમને બતાવો. सुख विलास ऋषिदेव को અને તમારું સુખ વિલાસ કયું છે, તમારા સંપ્રદાયમાં એ તો કયા સુખ મળે છે એ જરા બતાવો. તો મને એ સુખની ઈચ્છા હોય તો અમે આવી જઈએ તમારી અંદર કે છે. અને તમારા ઋષિ કોઈ હોય તો એ બી બતાવો. तीर्थ शास्त्र जो होए તો મારા તીરથ કરવા ક્યાં જવાના છો, આ 14 લોકની અંદર કે કાંઈ બહાર જવાના છો 14 લોકની અંદર કે છે, જરા તમારું તીરથ કે કોઈ અને અમારા દુનિયામાં આવ્યા છો તો કોઈ શાસ્ત્ર બાસ્ત્ર છે ખરું તમારું, કેમ એમ ધ્યાનથી કે છે, જેમ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અમારું છે એમ તમારું બી કોઈ શાસ્ત્ર હોય તો બતાવો. ज्ञान कहिए कुल अपना તમારું જ્ઞાન કયું, અમારું તો ક્ષરનું નિરાકારનું જ્ઞાન છે, જે સપનાની બુદ્ધિનું, તો એથી પરેનું તમારું કયું જ્ઞાન છે એ બતાવો. फल और द्वार प्रकाश અને તમારા સંપ્રદાયમાં અમે આવી જઈએ કંઠી પહેરીને અમે પ્રણામી બની જઈએ તો શું ફળની પ્રાપ્તિ થાય, કયો દ્વાર એટલે કઈ મુક્તિ મળે જરા એ બી બતાવો. कहा निवास कौन संप्रदाय જ્યારે અમારું શરીર આને રહે તો તમે અમને ક્યાં લઈ જશો, જેમ અમે વૈકુંઠમાં લઈ જઈએ છીએ તો તમે વૈકુંઠનો નાશ કરો તો તમારી કંઠી પહેરી લઈએ તો તમે અમને ક્યાં લઈ જશો, ક્યાં નિવાસ અપાશો. कहो उत्तर प्रश्न उदास આ પ્રશ્નોના જરા જવાબ આપો. रूपा दृष्ट बोले तवे સ્વામીજી વાત કરે છે એટલા મહેર કૃપાથી પ્રાણનાથજી એક એક પ્રશ્નોનો જવાબ આપે છે सुनो साध सब कोए કે હે સાધુઓ આ સમજવા જેવી વાત છે. प्रश्न प्रश्न को આ તમારા 23 પ્રશ્નોના જવાબ तुमको दे हम सोए અમે તો આપવા માટે જ આવ્યા છીએ કે છે, કારણ કે મને ખબર હતી એટલે પહેલેથી જ મેં શાસ્ત્રોમાં આ બધી જ વાતો લખાઈ દીધી છે અને એ તમારા ભગવાને તમારા ઋષિ મુનિએ લખી છે, એ અમારી બધી વાતો अपद भेद अद्भुत લખી તો છે પણ આ અખત ભેદ છે, અદ્ભુત છે, પઢે તો આખી દુનિયા પણ બિચારી સમજી નહીં શકતી કે વાત શું છે. સુંદરસાજી પઢે છે પણ બિચારી કારણ કે તમે જુઓ આપણી વિતકમાં 2 પ્રસંગ એવા મૂક્યા છે. એક પ્રસંગ મૂક્યો છે ઓ જુનાગઢનો તમારે તો એને ઓલે હરજી વ્યાસનો, એ ભાગવતનો પ્રસંગ. શું પ્રસંગ મૂક્યો છે કે એને કહ્યું કે એક મોટું 50 કરોડ કે 84 કરોડ યોજન હીરાનું મંદિર છે. તો પૂછ્યું, હા 84 કરોડ યોજન હીરાનું મંદિર છે. તો પૂછ્યું કે ભાઈ ઈ મંદિર તે ઘડી રહે છે કોણ, તો કે અક્ષર બ્રહ્મ રહે છે. બીજો પ્રશ્ન પૂછો કે આયુ ક્યાં હવે સરનામું ક્યાંથી લાવવું, કે ભાઈ માલગામ જિલ્લો પોરબંદર કે આ તે એ ક્યાંથી લાવવો ઓલ્યો, કે એના માટે જાગૃત બુદ્ધિ જોઈએ, પરાશક્તિનું જ્ઞાન જોઈએ, જે હતું નહીં ક્યાંથી બતાવે કે આવ્યું ક્યાં. પ્રાણનાથજીએ પૂછ્યું તો બિચારો ઓલ્યો બતાવી નાખ્યો. પછી તો કે ક્ષીરસાગરની અંદર અંગૂઠા જેટલા પરમાત્મા રહે છે ફરી ગયો ઓલ્યો. પછી તો કટુક વચન કહે આચાર્ય જો કહો કે સુખદેવ અને વ્યાસજીએ આગળ નહીં લખ્યું તો હું ક્યાંથી બતાવું.
ધ્યાનથી સુંદરસાજી, એક એ વચન તો. અને બીજો પ્રશ્ન જે દેવચંદ્રજી પોતાના ગુરુને છોડીને, સુંદરસાજી દેવચંદ્રજી કોણ? ભોજનગર હરદાસજી જેની સેવા કરતા હતા, જેના ગુરુ હતા ને, એ પોતાના ગુરુને છોડી અને જામનગર નવતનપુરી એ ભાગવત કથા સાંભળવા આવે છે. શું કામ સાંભળવા આવે છે? કારણ કે સુંદરસાજી વિષય સમજવા, વિતક આ સમજવા જેવો વિષય છે. કારણ કે દેવચંદ્રજીએ સેવા પૂજા કોની આપી રાખી છે? કારણ કે નાના કૃષ્ણજી એટલે આપણી મન તો તું આવતો જ નહીં, ઇનકી સેવા મેં ના સહ શકું એહસાન. કારણ કે નાના કૃષ્ણ, અને આપણે પ્રણામીએ, અમે નાના કૃષ્ણને માનીએ, નાના કૃષ્ણને. ઓલાએ ના પાડી દી, મન તો તું નહીં આવ, ના આવતો. નાના કૃષ્ણજીએ ના પાડી દી. તો દેવચંદ્રજી સેવા પૂજા કોની કરે છે? પોતાના ઘેર બાકે બિહારીના વાઘા વસ્ત્રોની. કોની કરે છે? કારણ કે ઘરમાં તો બાકે બિહારીના કે જે આપવા હોય તો બાકે બિહારીના વાઘા વસ્ત્રો આપજે. સેવા પૂજા કરે છે બાકે બિહારીના વાઘા વસ્ત્રોની. અને ઓલા ગુગરીના પ્રસાદમાં દર્શનમાં કોણ આવે છે? બોલો કોણ આવે છે? યાર હું સેવા કરું, પુકારું મોહનભાઈને, અને આવા માલ દેવ તો ગડબડ છે કાંક. શું ને આ વિતક નહીં કે ભેદ છે, પણ કોણ સમજાવે આપણને? આપણે ફસાયા છીએ. દેવચંદ્રજીને એ તો ખબર પડી કે યાર હું કૃષ્ણ, મોટા કૃષ્ણની પૂજા કરું છું, અને દર્શનમાં નાના કૃષ્ણજી આવે છે. કારણ કે વ્રજમાં જાય છે ને, દૂધ ઉપડતું હોય ને કહે છે કાં છે કૃષ્ણજી, તો કે ટોળામાં કયા કૃષ્ણને મળું છું. વિતક મેં એક વાત લખી છે. એટલે દેવચંદ્રજીને એ ભાવ જાગ્યો. પોતાના ગુરુજી હરદાસજીને પૂછે, ગુરુજી કંઈક ભાગવતમાં ધ્યાનથી આ વાત, ભાગવતમાં પણ ભાગવતવાળા ધંધા બનાવ્યા છે. ભાગવતના હું વાતો કરે કે એક નાના કૃષ્ણ, એક મોટા કૃષ્ણ, બેવ પરમાત્મા છે, બેવ પરમાત્માની લીલા છે. પરમાત્મા એક છે. હવે દેવચંદ્રજી પ્રશ્ન કર્યો કે આ બેમાંથી મોટું કોણ ને પરમાત્મા કોણ? કારણ કે પરમાત્મા છે એક. આપણે તો વ્રજવાળોય ધની અને રાસવાળોય અહીંયા જ બે ધની છે ભાઈ. કોઈ એક ધની હોવો જોઈએ કે બે ધની હોવો જોઈએ? હવે દેવચંદ્રજી આ પ્રશ્ન કર્યો હરદાસજીને કે ગુરુજી આ બેમાંથી મોટું કોણ? કારણ કે બેયને ભાગવતમાં પરમાત્મા કરી નાખ્યું છે. કારણ કે નાના કૃષ્ણજીમાં પરમાત્માએ લીલા કરી અને મોટા કૃષ્ણજીમાં પરમાત્માએ લીલા કરી, એટલે બેયને પરમાત્મા કહ્યું છે. એટલે દેવચંદ્રજી પૂછે છે કે આ બેમાંથી મોટું કોણ? નાના કૃષ્ણ મોટા, આ રાસવાળા મોટા? એટલે હરદાસજી બે આ કૃષ્ણનો ભેદ બતાવો. પરમાત્મા તો એક છે, આ બેમાંથી પરમાત્મા કોણ? જરા ઈ બતાવો મને એમ. કે બેઉ લીલા અલગ અલગ લીલા છે અને બે અખંડ લીલા છે ભાગવત પ્રમાણે. એટલે હરદાસજી ધ્યાનથી આજવાળા તો જવાબ ન આપે, પણ હરદાસજીએ જરૂર કહ્યું દેવચંદ્રજીને, દેવચંદ્ર હું તને એ ભેદ સમજાઈ શકું, નહીં સમજાઈ શકું એવું નહીં, હું સમજાવીશ. પણ હું તને જેટલું સમજાવતો રહીશ ને, તારા દિલમાં ઓર જાણવાની, ઓર જાગવાની. એક પ્રશ્નનો જવાબ આપીશ તું 4 પ્રશ્ન કરીશ, 4 પ્રશ્નનો જવાબ આપીશ તું 12 પ્રશ્નો કરીશ, 12 પ્રશ્નનો જવાબ આપીશ તું 48 પ્રશ્નો કરીશ. જો તારે આ બે કૃષ્ણના ભેદ સમજવા હોય તો મારાય ગુરુ છે, મેં જેની જોડે ભાગવત સાંભળ્યું છે, અને સંસારમાં કોઈ એવી ભાગવત કથા નથી કરતા. એવા ભાગવત કથાકાર જામનગરમાં નવતનપુરી જે શ્યામજીનું મંદિર છે ને, ત્યાં કાનજી ભટ્ટ કથા કરે છે. સુંદરસિંહ, 1 રૂપિયો સ્વાર્થ નહીં જેના દિલમાં. આજે તો રૂપિયા ધન જોઈને સુંદરસાજી કથાઓ થાય છે. 1 રૂપિયો સ્વાર્થ વગર. કેમ સ્વાર્થ નહીં? કારણ કે છે ને દેવચંદ્રજી જાય છે ને, તો ઓલો શેઠો સાવકારો પૂછે છે, સુંદર વિતક પડો કે આ દેવચંદ્રજી કેટલા રૂપિયા આલે છે કે ઈ નો આવે ત્યાં લગી કથા ચાલુ નહીં કરતા છે ને. કાનજી ભટ્ટ ન કહે છે કે શેઠો સાવકારો અમે જમીન આપ્યા, દાન આપ્યા, તકતીઓ આ બધું બનાવ્યું, અમારા ભાઈ છે, અમે રૂપિયા આપીએ છીએ, અને દેવચંદ્ર અમારી તો રાહ નહીં જોતા, અને આ દેવચંદ્રજી નો આવે ત્યાં લગી તમે કથા ચાલુ નહીં કરતા. એ કેટલા રૂપિયા દઈ દે છે તારે? એ કાનજી ભટ્ટ વિતકમાં ચોપાઈ જાય સુંદરસાજી કે છે એ ગરીબ બિચારો કમાતો નહીં, એ મને શું દેવાનું છે? પણ એ જે શ્રોતા છે, એ જે સાંભળવાવાળો છે, એના જીવો કોઈ એક શ્લોક આગળ પાછળ થઈ જાય ન હોય ને, તો એમને ઘેર ખોલાવે, અને મારે ખોલવું પડે ભાગવત. તો કે છે અને મને તો દાન દક્ષિણા તો તમે ચાલો છો, પણ 5-25 દેતા હોય તો કાલથી ન દેતા. આજે જાઓ કોઈ ગુરુ કોઈ શેઠવાન ધનીને કહેતો
સુંદર હરજી વ્યાસ કે છે, ઓલો કાનજી ભટ્ટ કે છે કે તમે ભેટદાન દક્ષિણા તો તમે આપો છો, પણ કાલથી 5-25 દેતા હોય તો નો દેતા. કેમ? કે હું જે ભાગવત કથા કરું છું એ ધંધો નથી કે હેડો ભાગવત કરીને તમારે જે ભેટદાન દક્ષિણા ઓલા પારના બાંધીને તુલસી વિવાહ કરાવી અને આ બધા જન્મ ઉત્સવો મનાવી અને પૈસા ભેગા કરું, એ ધંધો નથી મારો. હું જે કથા ભાગવત કરું છું ને મારા શ્યામળિયાને મારા કૃષ્ણને રીઝવવા માટે કરું. મારો પ્રીતમ રીઝી જાય, મારો ધની ખુશ થઈ જાય. હું તમને ખુશ કરવા નથી કરતો. મને તમારી કોઈ આશા નથી. ના દેશો 5-25 દેવા હોય તો હું જેની કથા કરું છું ને એ દેવાવાળો છે, 1000 હાથવાળો મને દેવાવાળો છે. સુંદર જો એક ભાગવતનો કથાકાર આટલી ઊંચી વાત કરે છે. દેવચંદ્રજીને કે તું એમની જોડે જા, અને એ એટલો મોટો ભાગવતનો કથાકાર ઓલ્યા જો સુંદર સાજી હરદાજી ન્યા મોકલે છે. અને એ કાનજી ભટ્ટને પછી મહેરા ઠાકોરને ગોવર્ધન ઠાકોર 3 કે 4 પ્રશ્નો પૂછી નાખ્યા. શું હાલત થઈ? વિતક ખબર છે ને હું પ્રશ્નો પૂછ્યા અને કયો પ્રસંગ હતો? વિતક સાંભળો છો કે નથી સાંભળી? વિતક કોઈ કે પોરબંદરમાં થાય વિતક તો સાંભળી કે નહીં સાંભળી? કારણ કે 2 ભાઈઓ એક દિવસ સુંદરસાજી આવે છે, કામ બામ કરતા નતા અને ઓલા ભાઈને ઓલે મારવા દોડે છે, સવલિયા ઠાકોરને મારવા દોડે છે ને, એટલે માતાજી ફરિયાદ કરી દે છે ઓલા પિતાજીને કાજો હું ના હોત તો અનર્થ થઈ જાત. આ 2 નાના ભાઈઓ કાંઈક દેવચંદ્રજીના ત્યાં સુંદરસાજી સેવા કરે, કચરા પોતું કરે, વાસણ ઘસે, સુંદરસાજી શાકભાજી બકાલું લઈ આવે, આ કરે તે કરે, ત્યાં સુંદરસાજની બધી સેવા કરે અને જમવા ઘેરા અને ઘરનું કંઈ કામ ના કરે. એટલે કે છે તમે બગડી ગયા છો, ત્યાં બધી સેવાઓ કરો છો અને ઘરમાં કાંઈ કરતા નથી. કે છે હું ઉપરથી મોટા ભાઈ કે છે પપ્પાના દિવાન હતા ને, મદદ કરું છું ને, ઘેર ઓલો લોટ લેવાય મારે જવું પડે, બકાલું લેવાય મારે જવું, તમે થોડી તો મદદ કર દો. તો એ કે છે હું કે છે આજે પિતાજીને કહી અને એ તમારા દેવચંદ્રજીને ગાંગલા બેને બહાર કઢાઈ નાખું. કે છે કારણ કે ભાઈ દિવાનનો દીકરો હતો ને, તો એની તો ભાષા જેવી હોય, પોલીસવાળાની ભાષા કેવી હોય ભાઈ, એની સત્તા એટલી હાથમાં હતી. તો હવે ધ્યાનથી 2 ભાઈઓનો ગુસ્સો તો ન્યા આવ્યો કે તમે અમારે જેટલી અમને ગાળો દેવી એટલી દઈ દો, જે કહેવું એટલું કહો, અમને કાંઈ બી કહો, ચલો અમે કામ ધંધો નહીં કરતા. ભાઈ વાત સાચી છે એમ કહે છે. પણ એ દેવચંદ્રજીને એ ગાંગજીભાઈને શું કામ એ બોલાવાતું નથી આવતા ને? મેં તો બધા એના કલ્યાણ કરવા છે, એમના વિશે તમે શું કામ ગુસ્સો તો ન્યાય કે સદગુરુને તમે ગાળો દો છો, એ ગાંગજીભાઈને તમે ગાળો દો છો કે જે આટલા કલ્યાણનું આટલા પરમારથનું કામ કરે છે સુંદરસાજી. અને એટલે પોતાના ભાઈને મારવા દોડે છે. માતાજીએ ફરિયાદ કરી દીધી એટલે પિતાજી અહીં શું કહે છે કે ન્યા જઈને બગડ્યા છો ને, કાલથી ન્યા જવાનું બંધ. કથા સાંભળવી સારી વાત છે, પણ કાલથી ન્યા નહીં જવાનું. તમારા ગુરુજીએ કોની જોડે કથા સાંભળી 14 વર્ષ? બોલો બોલો. તમારા દેવચંદ્રજીએ અને ગાંગજીભાઈ કોની કથા સાંભળતા હતા? કાનજી ભટ્ટની. તો કાલથી ક્યાં કથા સાંભળવા જવાનું? કાનજી ભટ્ટની કથા સાંભળવા જવાનું. 2 દીકરા કે ઠીક છે પિતાજી ત્યાં જઈશું, પણ કાનજી ભટ્ટને અમે કંઈક પ્રશ્ન કરીએ અને એ અમારા જવાબ આપો તો કાલથી અમે ત્યાં સાંભળીશું. તકલીફ અહીંયા થઈ જાય. સુંદર છે અમારા ગુરુજી, અમારું મહારાજ, તમે પ્રશ્ન કરવાવાળા કોણ? સુંદરસાજી હા વાત છે કે ભાઈ કહી દીધું 2 દીકરાઓએ કે અમે પ્રશ્ન કરીએ નહીં. કાનજી ભટ્ટ, હવે કાનજી ભટ્ટ મોટા મોટા ગુરુઓ, મોટા મોટા વેદાંતાચાર્યો, મોટા મોટા રાજા મહારાજો, યોદ્ધાઓ, જેના ચરણોમાં ઝૂકતા હોય, જેના દિલમાં કોઈ સ્વાર્થ નહીં, જેના જોડે કોઈ પ્રશ્નનો જવાબ ના હોય, એવો મોટો ભાગવતનો આચાર્ય. પેલા નાના 11, 12, 15 વર્ષના દીકરાઓ પિતાજી કે ઠીક છે લઈને ગયા. કાનજી ભટ્ટને કહે છે કે મારા 2 દીકરા પ્રશ્ન કરવા માગે છે. તો ઓલે પહેલાં 4 પ્રશ્નો પૂછી નાખ્યા. ગુણ કેટલા, લોક કેટલા, તત્વ કેટલા અને પ્રલય કેટલા. મહારાજ ભાગવતમાં 4 વાત લખી છે, બતાવો. ભટ્ટજી કથા કરતા હતા, એને ખબર છે. સુંદરસાજી આ પણ આપણને ખબર નહીં હજુ લગી, અને ભાગવત વાળાએ નહીં બતાવે. કેમ સુંદરસાજી? કારણ કે 5 તત્વ, 3 ગુણ, 14 લોકનો બધાનો નાશ દેવી દેવતાને લગે કે દેવીઓ મરી જવાની, ગણેશના તો કોઈ 1 રૂપિયો દે, ચાય નો પીવડા, પાણી નો દે. સુંદરસાજી એવી હાલત થાય અહીંયા તો આ કથાઓમાં. તો એટલા માટે આ ભાગવતમાં આ વાત લખી છે, ગુણ કેટલા, લોક કેટલા, પ્રલય કેટલા, તત્વ કેટલા. આ 4 પ્રશ્નો પૂછ્યા. ભટ્ટજી જાણતા હતા, 4 જવાબ આપી દીધા. શું કહ્યું છે? 5 તત્વથી 6, 3 ગુણથી 4, 14 લોકથી 15મો, અને પ્રલય કેટલા છે? નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. આ વાત ભાગવતમાં લખી છે.
એટલે પછી બીજો પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કરે છે પછી બીજો? ધ્યાનથી સુંદરજી. તો કે છે એ જે પરમાત્મા છે એ પરમાત્મા આ મહાપ્રલયમાં 5 તત્વો, કારણ કે દેવી દેવતાઓ, માતાઓ, ગણેશો, ગુરુઓ, ગાદીઓ, મંદિરો, જ્યાં તમે લોટ પોડતા હો છો ને આટલાનું જ બનેલું છે. 5 તત્વ, 3 ગુણ, 14 લોક, સુંદર સાજી, આટલાનું બનેલું છે 5 તત્વનું. અને એ બધાનો ગમે એટલી મોટી ગાદી હોય, ગમે એટલો મોટા ગુરુ હોય, ગમે એટલી મોટી દેવી હોય, આ ભાગવત કહી રહ્યું છે સુંદર સાજી. એ બધાનો નાશ છે અને આપણે બધા ફસાયા છીએ એની અંદર. એ 5 ભાઈ નાશ થવાવાળામાં જઈને શું કરશો સુંદર સાજી? તો કે છે તો હવે પરમાત્મા ક્યારે? તો કે ક્ષીરસાગરમાં અંગૂઠા જેટલા વડના પાના પર. તો હવે પ્રશ્ન કર્યો કે મહારાજ ક્ષીરસાગર તો આ સંસારની, પેલો નકશો નહીં ને તો હું બતાવત કે આ સંસારમાં જાય અને સાગર પાણી હોય તો સાગર કહેવાય, અને દરિયો ક્યારે કહેવાય? પાણી છે તો ને સાગર. પાણી જ ન હોય તો ભાઈ 5 તત્વોનું એક તત્વ તો પાણી તત્વ છે ને. અને તમે વડ કહો છો તો વડ 5 તત્વનો બનેલો છે, 6ઠું તત્વ તો છે નહીં. 5 તત્વનો તો નાશ લાગ્યો. તો એ વડ ક્યાંથી આવ્યો, પાનું ક્યાંથી આવ્યું ને અંગૂઠા જેટલા પરમાત્મા કયા તત્વના છે? શું ત્યારે શું કહ્યું ભટ્ટજીએ? કે ઓ કેશવદાસજી, તમારા દિવાન સાહેબ, આ તમારા દીકરા બે નાના છે ને એમને જે પ્રશ્ન કર્યો છે ને, હું તો ખાલી ભાગવતનો આચાર્ય છું, પણ મારા કરતાં મોટું સંસારમાં બ્રહ્માજી છે, જેના મુખારબિંદથી 4 વેદ અવતરણ છે. આ પ્રશ્નના જવાબ તો 4 વેદના જે માલિક છે, એટલું મોટું જ્ઞાન ધરાવે સ્વયં બ્રહ્માજી આ સંસારમાં તોય નો દઈ શકે. સુંદર સાજી, આ છે આપણી વાતો. બ્રહ્માજી જોડે જેના જવાબ નહીં, એવું જ્ઞાન ધામધની આપણને આપ્યું છે સુંદર સાજી. એટલે દુનિયાના માટે તડપ છે સુંદર સાજી. આ છે ભાગવત. તો જવાબ લાવે ક્યાંથી? આકત કથા છે સુંદર સાજી. દુનિયા જોડે, બિચારા જોડે આ જવાબો જ નહીં. તમે આજ બી પ્રશ્ન કરો, જો કોઈની જોડે તમને જવાબ મળે તો કે છે અકત ભેદ અદ્ભુતે આવા અકત ભેદો છે, અદ્ભુત ભેદો છે. ચિત્ત દેશુનો તુમ સબ ઈ સમજવા જેવી વાતો છે, સાંભળવા જેવી વાતો છે. કીજો હૃદય વિચાર અને વિચાર કરજો. પછી કે છે, કારણ કે લખ્યું છે ને, અબ જાગ દેખ, શું કે છે? જાગી કરો વિચાર. આ વિચાર કરવા જેવી વાતો છે. ધરો દોષ જીન અબ હા સુંદરી, કે તમે પછી દોષ ના દર્શો કે અમને કોઈએ બતાવ્યું નતું. શ્રુતિ શ્રુતિ કી સાખ દે એક શ્રુતિ અને સ્મૃતિઓની સાક્ષી આપીને કહો તુમે સમજાય. તમે કહો એ ધર્મગ્રંથથી અમે શ્લોકો ખોલી ખોલીને તમને સમજાવીએ. ગ્રાહકો ચિત્ત દેશુનો બસ ગ્રાહક હો છો સુંદર સજી. પછી એવું ન કહેતા કે આ ગાદી નથી માનતા, કા ગુરુ નથી માનતા, કા દેવી નથી માનતા, કા નિંદાઓ કરે છે. સુંદર સાજી લેવાવાળા અમે તો જે વાતો લખી છે એ જ વાતો બતાવવાળા છીએ. કાંઈ ઘરનું થોડી બતાવે, કે કોઈની જોડે દુશ્મની થોડી છે તો કોઈની નિંદા કરીએ કે છે. તો કલયુગ બ્રહ્મ જાય. તો આ સાંભળો, તો કલયુગ ભ્રમ એટલે આ ભ્રમણામાં જે સંસાર બચાવ, હાચું પેલું હાચું, અહીં જવું તે હાચું, ક્યાં જવું સુંદર, એ ભ્રમણાઓ જતી રહે. અને ભ્રમણાઓ ના જાય ત્યાં લગી ભવના ફેરા. દુનિયા ગાય છે ને, કતારી ભ્રમણા ને ભાગ્યા વિના રે આ ફેરા નહીં તો મટે રે જી. કતારી આત્માને ઓળખ્યા વિના રે આ લક 84 નહીં તો મટે. આ છે આત્માની ઓળખાણ, આ છે બ્રહ્મણાઓ ભાગવાની સુંદર સાજી. કોણ છો તમે? તમારું ધામ કયું છે કે જે? સદગુરુ બ્રહ્માનંદ હવે ધ્યાનથી સુંદર સાજી, કે ભાઈ અમે દુનિયાના ગુરુ ગાદીઓ મહારાજોને કોઈને માનતા જ નહીં. અમે ગુરુ ચેલાને માનતા નહીં. કે અમારા પરમધામમાં કોઈ ગુરુ ચેલાનો રિવાજ, પરમધામનો રિવાજ સુંદર. શરત ધામ કી ન છોડીએ, સુરત પીછાઓ ફિરાવો જી. એ ધામની અમારા પરમધામમાં ગુરુ ચેલાનો રિવાજ નહીં, ગાદીઓનો રિવાજ નહીં. તો અમે વ્રજમાં કોઈ ગુરુ ચેલાનો રિવાજ નથી કર્યો. બોલા, વ્રજમાં કોઈ ગુરુ કર્યા હતા? કોઈ ગાદીઓએ નમ્યા હતા? તો એ પરમધામમાં ગયેલા કે નતા ગયા? ભાઈ વ્રજમાં ગુરુઓની જરૂર નથી પડી, કોઈ ગાદીઓની જરૂર નથી પડી. સુંદર સાજી, કોણ પરમધામ લઈ ગયેલું? જે લાયા હતા એ લઈ ગયેલું કે બીજો કોઈ લઈ ગયેલું? આવું કહીએ તો કે ગુરુ ગાદીઓ. સુંદર સાજી, કોઈ દુશ્મની નહીં, રાજ્ય સાથે આપણો સંબંધ છે.
સુંદર સાજી, એ ધની સાથે આપણો સંબંધ છે, જે આપણો આત્માનો પ્રિયતમ છે. અને એ ક્યારે સુંદર સાજી આખી વાણી આખી વિતકમાં એક કડવું સત્ય છે. એક ચોપાઈ કહું, આ ગુરુ કા ગાદી કા મંદિરમાં કા સ્થાનમાં હું બેઠો છું, એવી એક ચોપાઈ બતાવો. વાણીમાં લખ્યું છે શું? હું વાણીમાં સુંદર સાથના દિલોમાં છું. કોઈ મહારાજ કે ગુરુ ગાદીના દિલમાં કહ્યું? હું મારા સુંદર સાથના દિલમાં છું. હું તમારા દિલમાં, બધાના દિલમાં બેઠો છું. સુંદર સાજી આટલી આટલી સ્પષ્ટ વાતો જ નહીં એ વાણીમાં લખી છે. એટલે અમે સુંદરસિંહ જુઓ, પછી એથી રાસમાં ગયા. રાસમાં કોઈ ગુરુ ગાદીએ ગયેલા? તો એ પરમધામ ગયા કે ન ગયા? તો હાય ગુરુ, હાય ગાદી, હાય મહારાજ, હાય બાપજી, હાય પગલા, કોણ છોડાવે સુંદર સાજી? એમ કારણ કે કથા કરવા વાળા ખુદ ગુરુઓ ગાદીઓ પતિઓ બેઠા છે, અને એવા આવું કહેતો. સુંદર સાજી આપણને બધાનો સુંદર સાથ. પર સુંદર છે ધ્યાન એક વાત એ છે કે આપણે પરમધામમાંથી આ સંસારમાં આવ્યા તો મૂળ મિલાવામાં કઈ વાતો કરીને આવ્યા છે. ખિલવતમાં આખી વાતો લખી છે. ખિલવતની વાણી પડજો તમે. ક્યાંય એક આખી ખિલવતની 1100 ચોપાઈ છે સુંદર સાજી. એક ચોપાઈમાં ક્યાંય 1000 કે 1100 જેવી ચોપાઈ છે. એક ચોપાઈમાં કે પરમધામમાંથી આપણે ખેલમાં જઈશું, તારો હું ગુરુ બની જઈશ, તું ચેલા બની જજો, હું તમને જગાડીશ, એવું લખ્યું હતું? એવું ક્યાંય કહ્યું છે? એવી કોઈ ચોપાઈ છે? સુંદરજી એટલે વાણી લાવવાની, એટલે વાણી પઢવાની, આ બધા સંશયો મટી જાય. કોઈ કહે તો આપણને નિંદા લાગે ને, પણ આપણે ખુદ પડીએ તો શું કહેલું કે હું જાગું તો તને જગાડીશ, અને તું ભૂલું તો મને બતાવી. આ તો આપણો કોલ છે નિભાવવાનો સુંદર સાજી. આપણે કોઈ ગુરુગાદી નહીં, આપણે એકબીજાના અમે છેક ત્યાંથી અહીંયા લગી આવ્યા છે, તો અમે અમારો વાયદો નિભાવ કે પરમધામમાં મૂલ મિલાવવામાં અમે વાયદો કર્યો હતો કે અમે જો જાગી જઈશું તો તમને જગાડી દઈશું, તમે જાગી જાઓ તો અમને બતાવજો સુંદર સાજી. આ છે આપણી મૂલ મિલાવવાની વાત, આપણા ઘરની વાતો. કે હું ગુરુ બની જઈશ, તને કંઠી પહેરીને કોને ફૂંક મારીને જગા દે, એવું કહેલું કઈ જગ્યાએ? સુંદર સાજી આપણી રાખ જ નહીં. એ તો સુંદર સાજી દેવચંદ્રજી પછી, દેવચંદ્રજી રહ્યા ને ત્યાં લગી તો પરખીને એક આત્માને જગાડી. પણ દેવચંદ્રજી પછી જ્યારે બિહારજી મહારાજ ગાદી પર બેઠા, એમના દીકરા, અને એમને વાણીનું તો કંઈ જ્ઞાન હતું નહીં, રાજજી તો દિલમાં હતા નહીં, કે રાજજી તો મહારાજ ઠાકોરના દિલમાં બેઠા હતા. તો હવે કરો શું ભાઈ? રાજજી જેના દિલમાં બેઠા હોય ત્યાંથી જાગડીનું કામ થાય કે ખાલી કોઈ બેહી ગયું હોય તેનાથી કામ થાય? તો બિહારીજીએ ડિટ્ટો કોપી આ ગાદી પ્રથા વૈષ્ણવ સમાજનું આખી પરંપરા આપણામાં ઘૂસી ગઈ. જે આ ગુરુઓ મહારાજો ગાદીઓની જે વાત છે ને, નહીં તો વાણીમાં જાઓ એક બી ચેલાની કે ગુરુની કોઈ વાત લખી હોય તો બતાવો. જેટલી વાતો છે ને, સાથ મળીને સાંભળો, મારા સાથ સંબંધી, મારા સાથીઓ, મારા પરમધામની, મારા રૂહો, મારા મોમીન, એક બી જગ્યાએ ચેલા કરીને લખ્યું હોય તો બતાવો. તમને મને કોણ બનાવ્યા છે? શું આપણે સાથી છીએ પરમધામના? આપણે મૂલ મિલાવાના છીએ. આપણે બધા એકાત્માઓ છીએ. સુંદર મૂલ મિલાવા બધા એક જ લાલ રંગની ગિલમ પર એક હાથે બેઠા છે. પણ સુંદર સાજી એટલો બધો ઢોંગ ફેલાવવામાં આવ્યો, એ એટલું બધું ફેલાવવામાં આવ્યું સુંદર સાજી, કારણ કે એ જમાનામાં વાણી હતી નહીં. ધ્યાન આ બાજુ સુંદર સાજી. હા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો બેન કંઈ હોય તો આપણે ઊભા થઈને વાત કરજો. હા, ધ્યાન સુંદર સાજી આ બાજુ. કઈ એમ નહીં, ધ્યાન આ બાજુ. મારે કહેવાની વાત તો ખબર નહીં હવે ગતિ. સુંદર સાજી ધ્યાનથી હું વાત કે આપણી જોડે વાણી પડતા નહોતા, વાણી હતી નહીં એટલે કોઈએ કહી દીધું ને માની લીધું કે હા પરમધામમાં 3 હારોમાં બેઠેલી સખીઓ છે, પહેલી હારમાં ક્યાં છે 2000 સખીઓ બેઠી છે, અને એ બધા ગુરુઓ છે. સુંદરજી વાણી વિતકમાંથી એક ચોપાઈ બતાવે, આપણે માની લઈએ. બીજી હારમાં આટલી બેઠી છે, ત્રીજી હારમાં આટલી બેઠી છે. સુંદર સાજી ખિલવતની વાણી પઢો તમે. સુંદર સાજી કેવી રીતના બેઠી છે? સુંદર દાઢમક જેવી સુંદરી, જાને હવા અને ઉંગલી બી ના ઘૂસી શકે, દાઢમની કળીઓની જેમ બેઠી છે. પણ આપણે માને એના ફોટા બી બની ગયા, અને આપણે અગરબત્તી દિવાઈ કરવા ઢોંગ પાખંડ જૂઠના. સુંદર સાજી એ ફોટામાં જે રાજ્યનો શિંગાર છે એ શિંગારમાં સુંદર સાજી હોય તો બી ઘણી સારી વાતો છે. કારણ કે રાજ્યે પહેરી છે પાગ અને ફોટામાં મુંગટ બનાવી દીધા, પછી પાછા સુધારવા પડ્યા. સુંદર સાથે વિરોધ કર્યો હતો. કારણ કે સુંદરસિંહ આ બધી ચાલી, કારણ કે કેમ આપણી જો વાણી હતી નહીં પડતા, પણ હવે તો સુંદર સાથે વાણી પડતો થઈ ગયો. કહી દે કે મહારાજ આવું નહીં, આ વાત તો આવી વાણીમાં લખી છે.
એટલે સત્ય ઉજાગરો થયો છે સુંદરસાજી. પણ છતાં આંખો બંધ કરી રાખો તો દોષ કોના? ભાઈ સૂર્ય ઉગી ગયો ને આંખો બંધ કરી રાખો તો દોષ તો એ લોકોના છે કે છે. સૂત્ર હે અક્ષર રૂપ એટલે કે છે અમે ગુરુ છે, અમે પરમ સુંદરસાજી અમે સદગુરુને માનીએ છીએ અને સદગુરુ અમારા રાજ્ય છે સુંદરસાજી. રાજ્ય સિવાય સંસારમાં કોઈ અમારો સદગુરુ ગુરુ હોય જ ન શકે. વાણીમાં ચોપાય છે સદગુરુ મેરો શ્યામજી મેં અહનિસ ચરણે સનમંદ મેરા મેં તહાતે સદા. તહાથી કઈની ગાદીઓ કઈના ગુરુઓ જોડે કહ્યું સુંદરસાજી ક્યાં લગી વાણીથી વિમુખ ચાલશો? વાણી કોની હાથે આપણને જોડે છે સુંદરજી? પછી શું લખ્યું છે? આમ જ આવે છે ને જોજે આગળ સદગુરુ કોને બતાવે છે સુંદર, એ અમારા સદગુરુ રાજ્ય છે અને ત્યાંથી અમે સુખ લઈએ છીએ. અમારી સંબંધ એક રાજ્ય મૂલ મિલામાં જે બેઠા છે ને, જેનો એક ચરણ આમ નૂરની ચોકી પર છે અને બીજો એક જાંગ પર છે, ત્યાં મારો સંબંધ છે. હું ત્યાં બેઠેલી છું. એના સિવાય અમે કોઈ દુનિયાના ગુરુ બુરુને કહીને માનતા નહીં કે છે. શીખા સદાય નિશે પરે. અને ધ્યાનથી પછી અમારું સૂત્ર છે અક્ષર રૂપ સુંદરસાજી, કે ભાઈ અક્ષર બ્રહ્મ છે ને એ, કારણ કે નિરાકાર, તમે તો નિરાકાર, તો એ નિરાકારથી પાર અક્ષર છે, એ અમારું સૂત્ર છે સુંદરસાજી. પણ અક્ષર એ અમારું ધામ નથી. શિખા નહીં, અમારો ઈશારો અહીંથી પોરબંદર આમ 30 કિલોમીટર કે છે, એટલે માલ એ નથી કે છે, એથી અમારી મંજિલ શિખા, અમારી શિખા એથી અક્ષરથી પરે છે સુંદરસાજી, ઇનસે પરે. તો અક્ષરના પારના અમે રહેવાસી છીએ. ચેતન ચિદો અનુપ અને અમે કોને માની છે? ચેતન. જડની પૂજા તો કરતા જ નહીં સુંદરજી. આપણે જડ મૂર્તિ પૂજાઓમાં લાગી ગયા, વૃક્ષોની પૂજાઓમાં લાગી ગયા સુંદર. આજ બી વૃક્ષોની પૂજા આપણા મંદિરોમાં કરાવો સુંદર. કોઈ કરતું હોય તમે વિરોધ નથી કરતા મારા ભાઈ. જડ પૂજા ખબર નહીં સુંદર, વૃક્ષોની પૂજા, મૂર્તિઓની પૂજા બધા આપણા મંદિરોમાં ચાંદીઓની ખીચડાઓની ખબર નહીં પૂજાઓ થવા મળી સુંદર. અમે ચેતનને માનીએ છીએ, અમે જડની પૂજા નહીં કરતા. નહીં તો વાણીથી વિરોધ સુંદર. આની વિરોધમાં જશો કોણ બચાવશે? રાજજી કે મેં વાણી તમારી માટે લાવ્યો છું. ચેતન ચિત્ત જો અનુપ, જે ચેતન છે, જે ચિત્તગન છે, જે અનુપ છે સુંદર, અમે એની પૂજા કરીએ છીએ, અમે એને માનીએ છીએ. બાકી તો આ સંસાર વાળાને ક્યાં સુંદરસાજી. સેવન હે પુરુષોત્તમ. અને અમે સેવા કોની કરીએ છીએ? ગુરુઓ મહારાજોની, ગાદીઓની. બોલો બોલો સુંદરસાજી. એક પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે રાજજી છે સુંદરજી, જે મૂળ મિલાવમાં કંચન રંગના અમે આંખો બંધ કરીએ ને તો એની ભાગને નિહાળીએ છીએ, એના સફેદ રંગના જામાને નિહાળીએ છીએ, એનો નીલો પીલો પટુકો નિહાળીએ છીએ, એની આસમાની રંગની પીછોડીને અમે નિહાળીએ છીએ. એક ઉત્તમ પુરુષ પરમાત્માને અમે નિહાળીએ છીએ, એની જ સેવા કરીએ છીએ. અમે કોઈ ગણેશ, કોઈ માતા, કોઈ ગાદી, કોઈ ગુરુ, કોઈ મહારાજ, કોઈ કુલદેવી, કોઈનું પૂજન નહીં કરતા. સેવન હે પુરુષોત્તમ, એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અમે સેવા કરી છે, એની જ પૂજા કરી, એના જ આરતી ભોગ દીવો અગરબત્તી અને ભોગ એના લગાવે છે. એના સિવાય કોઈ નહીં લગાવતા. અને કોઈ લગાવતું હોય તો પછી પોતાને પનામી કહેવડાવતા બી નહીં સુંદરસાજી. કારણ કે પનામીઓની વાત કોઈ અલગ નિરાલી છે. એટલે તો વાણીમાં લખ્યું છે કે વાણી મેરે પિયુ કી ન્યારી જો, એ સંસારથી ન્યારી છે સુંદરસાજી. આ એવી વાતો છે આપણી. ગોત્ર ચિદાનંદ જા. હવે પૂછક તમારું ગોત્ર કયું? તો ગોત્ર ચિદાનંદ જાન સુંદરસાજી. તો ચિદાનંદનો મતલબ થાય ચિદઘન સ્વરૂપ અને એનું આનંદ સ્વરૂપ. તો સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ, ચિદઘન સ્વરૂપ રાજજી અને એનું આનંદ સ્વરૂપ કોણ? શ્યામાજી. તો અમારું ગોત્ર શ્યામાજી છે. આપણે બધા એટલે તો આપણે ગઈએ છીએ ને સુંદરજી. શું કહીએ છીએ? રોજ આપણે ચંદન કરીએ ને ત્યારે આપણે કોણ છીએ? શ્રી શ્યામાજી. રે નિરખી હરખી આપણે બધા કોણ છે? શ્યામાજીના અંગ. કોઈના ચેલા બેલા નહીં સુંદરસાજી. આપણે શ્યામાજીના અંગ. અને ઈ શ્યામાજી સુંદરસાજી પરમધામની માલકીન, બડી રૂહ જેને આપણે કહીએ છીએ. અને એ અક્ષર બ્રહ્મ જેની ચરણની ઈચ્છા રાખે, એ કરોડો દુનિયા બનાવે, એ અક્ષર બનાવે છે અને મીટાવે છે સુંદરસાજી. હવે એ શ્યામાજીના અંગ હોય, એને કોઈ દેવીઓ પૂજવાની જરૂર પડે? એને કોઈ ભૂત પ્રેતની બીક લાગે? એને કોઈ ભૂવા દોરા દાના જોવડાવવા કાંઈ જવું પડે ખરા?
એ તો શ્યામાજીના અંગના હોય એને જવું પડે સુંદર સાજી કે શ્યામાજીના અંગને કાંઈ જવાની જરૂર ના પડે આપણે ઈ શ્યામાજીના અંગ છીએ કે જે પરમ કિશોરી છે. અને અમારી ઈષ્ટદેવી કોણ છે પરમ કિશોરી એ પરમધામની શ્યામાજી છે ને એ અમારી ઈષ્ટદેવી છે કેમ સુંદર સાજી કે રાજજી જોડેથી બધા સુખ લઈ અને એ પોતે નથી રાખતી આપણી જોડીમાં દઈ દે કે લો તમે લઈ લો જેમ સુંદર સાજી કેમ શ્યામાજીને માનીએ છીએ આપણે દાખલા પોરબંદર કે કુતિયાને ગયા ત્યાંથી સારી કેસર કેરી મળી ગઈ સુંદર સાજી તો કોઈ એવા સારા ફળ કે સારી મીઠાઈ લાવીએ તો હું તો આપણને એટલી બધી ભૂખ લાગી હોય તો આપણે ન ખાઈએ અને આપણા દીકરાઓ માટે લાવીએ પોતે ભૂખ્યા રહીને પોતે આપણા દીકરાઓ માટે સંતાનો માટે લાવતા હોય એમ શ્યામાજી રાજ્યના જેટલા બી સુખ હોય ને એ લઈ અને રૂહોની ઝૂલીઓમાં ભરી દે એ અમારી ઈષ્ટદેવી છે સુંદરજી અને અહીં વાળા તો આપણા બધા સુખ લઈ લે શ્યામાજી સુખ દેવાવાળી છે સુંદર સાજી એ અમારી ઈષ્ટદેવી છે પ્રતિવદા સાધન માન. અને અમારી ભક્તિ કઈ છે સુંદરજી પતિવતા સાધના અમે પતિવતા ભક્તિ પાડીએ છીએ એટલે કોઈનો પ્રસાદ ખાતા અમારા માલદેવભાઈના ઘરેથી હોય સુંદર સાજી કે પરબતભાઈના ઘરેથી હોય ભલે ગામના સરપંચ આવી જાય કોઈ બી આવી જાય તો એ ઓલ્યા કોઈ બી ના એમનું જૂઠું એઠું ખાઈ શકે એ પોતાના પતિ સિવાય બીજાનું એઠું જૂઠું ન ખાય એમ અમે અમારા રાજ્ય સિવાય અમે કોઈનો પ્રસાદ ખાતા કેમ અમારી ભક્તિ પતિવતા છે દુનિયા માતા મહાદેવવાળા બધોયનો ખાય અમે બધોયનો નહીં ખાતા ભાઈ તમારો ધર્મ એવો છે તમારા અહીં જાય તો અહીં ને અહીં જાય તો ત્યાં તમારો ધર્મ તમે તો બધાને માનવા અમે એવા નહીં અમે એક પરમાત્માને એના સિવાય કોઈનો સુંદર પ્રસાદ નહીં કરતા એ અમારી ભક્તિ છે અમને ભક્તિ એનો પરમિશન નહીં આવતી એટલે અમે કોઈનો પ્રસાદ ખાતા નહીં અમારા પતિને કારણ કે પરમાત્મા જે અમારો આત્માનો પતિ છે એટલે અમે કોઈનો ધરાયેલો પ્રસાદ ખાતા નહીં શ્રી યુગલ કિશોર કો જાપે. હવે અમે જાપ કોનો કરીએ છીએ તો યુગલ કિશોરનો પરમધામની અંદર જે રાજજી શ્યામાજી છે અમે નવરા બેઠા વાડીઓમાં કંઈ કામ કરતા હોય ગાયો દોતા હોય રસોઈ બનાવતા હોય તો રાજશ્યામાજી 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 કાંઈ માડવી રોપતા હોય માડવી કાંઈ બી કામ કરતા હોય તો અમે રાજશ્યામાજી રાજશ્યામાજી એ જાપ કરીએ છીએ તો એ યુગલ કિશોર પરમધામમાં છે ને એનો અમે જાપ કરીએ છીએ મંત્ર તારતમ સોય. અને પૂછું કે તમારો મંત્ર તો અમારા મંત્રનું સુંદર સજી નામ છે તારતમ મંત્ર તારતમ કોઈ નામ નથી પછી તારતમનો મતલબ થાય અંધારામાંથી અજવાળા તરફ લઈ જવાનું જ્ઞાન કા અંધારામ દેવી દેવતાઓ માતાઓ ગણેશો ભૂત પ્રેતના બધામાંથી છોડાઈ એક પરમાત્માના જ્ઞાન તરફ લઈ જાય એવા જ્ઞાનના અમે એવા મંત્રના અમે માનીએ છીએ બ્રહ્મ વિદ્યા દેશઈ. અને પૂછું કે હવે કુલદેવી કઈ છે તો આ બ્રહ્મ વિદ્યા દેવી અમારી કુલદેવી કોણ છે આ બ્રહ્મ વિદ્યા આપણી વાણી કુલજમ વાણી તારતમ સાગર છે ને એ અમારી બ્રહ્મ વિદ્યા એ અમારી કુલદેવી છે હવે ધ્યાનથી આપણા ઘરમાં સારો નડતો કોઈ પ્રસંગ આવ્યો તો પહેલું કોને યાદ કરવું પડે કુલદેવીને પહેલું પૂજન કોનું થાય કુલદેવીનું પૂજન થાય સુંદરજી એટલે આપણા ઘરમાં કાંઈ ના લગ્ન હોય પારાયણ હોય બારાવાર હોય જન્મદિવસ હોય કાંઈ બી હોય આપણે રાજ્યના વાણીનું પૂજન કરીએ છીએ કેમ આપણી કુલદેવી છે સુંદરજી એટલે આપણે એના પારાયણ કરીએ છીએ એટલે આપણે એની આરતી કરીએ છીએ એટલે આપણે ભોગ લગાવીએ છીએ કારણ કે આપણે રાજ્યનું સ્વરૂપ માનીએ છીએ એ આપણી કુલદેવી છે પૂરી નવતન મમ જો. અમારી પૂરી નવતન છે જ્યાંથી ધનીસિંહ દેવચંદ્રજીએ અમારી આ વાણી ઉતરવાની ચાલુ થઈ હફસાના જેલમાંથી ધનીસિંહ દેવચંદ્રજીએ 313 આત્માઓ જગાડી અને એ નવતનપુરીમાંથી સુંદરસાજી અમારી આ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન પ્રગટ થયું સુંદરસિંહ તમે અહીંયા નજીકમાં જ છે નવતનપુરી જામનગર તો કહે છે એટલે તો ચોપાઈ બોલીએ છે એ તે દિન ત્રિલોક મેં હોતી બુદ્ધ સો બુદ્ધજી બુદ્ધ પ્રગટે પૂરી તો જાગ્રત બુદ્ધિ ક્યાંથી પ્રગટ થઈ નવતનપુરીથી તો નવતનપુરીથી જાગ્રત બુદ્ધિ પ્રગટ થઈ તો એ પહેલાંની બધી બુદ્ધિ કેવી છે સપનાની બુદ્ધિ તો ભાગવત કઈ બુદ્ધિમાં આવે તો સપનાની બુદ્ધિવાળું જ્ઞાન ભવસાગર પાર કરે સુંદર સાજી આ જ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન તો એ હફસામાંથી ઉતરવાનું ચાલુ થયું 7800 પક્ષ સહી. 108 પક્ષને અમે માનીએ છીએ સુંદર સાજી એ તો વિતકમાં આવે છે ઘણી વાર કહેતા સુંદરજી કે આ દુનિયાના 81 પક્ષ 82મો પક્ષ રાધા વલ્લભી માર્ગનો 83મો પક્ષ કબીરનો સુંદરજી બહુ સરસ વાતો છે કે ભાઈ જુઓ સમજવા જેવી વાત તો એ છે કે 9 પ્રકારની ભક્તિ
ત્રણ પ્રકારે થાય. પુષ્ટ પ્રવાહન મર્યાદા છે ને 9 પ્રકારની ભક્તિ. તો પુષ્ટ 9 એટલે 9 તરી 27 અને 9 9 81 પછી કહે છે એને આચરણમાં મૂકવાના, એને આવવાના એ મર્યાદા એમ કહીને 81 પક્ષ. પછી 82મો પક્ષ રાધાવલ્લભી માર્ગ, જેમાં વ્રજ અને રાસનું વર્ણન છે. એ રાધાવલ્લભી માર્ગનું જેમાં આપણી વ્રજ અને રાસલીલા આવી ગઈ નિરાકારથી પરે. એ કયા પક્ષમાં આવે? 82મા પક્ષમાં આવે. 83મો પક્ષ કોનો? ભાઈ 82મા પક્ષ વલ્લભચાર્ય જાવ. 83મો પક્ષ કોનો? કબીરજીનો. તો વ્રજરાસથી ઊંચું આપણે વ્રજના રાસ પકડી રાખ્યો ને, એથી ઊંચું જ્ઞાન તો કબીરજીએ આપ્યું. 83મો પક્ષ કબીર તો એથી ઉપર લઈ જાય. ખબર પડી સુંદર સાજી? આપણે તો વ્રજવાળાને રાસવાળાને પકડીને બેઠા છીએ. એથી ઉપર તો કબીર લઈ જાય છે. અને કબીરથી ઉપર કોણ લઈ જાય ખબર છે સુંદરજી? તમે ખુલાસા કિતાબનું 4થા નંબરનું પ્રકરણ પકડી લો કે એથી ઉપરની બીજ તો મહમ્મદી બીજ છે, જે 3જા નંબરની એથી મહમ્મદ કુરાનવાળા મુસલમાનો લઈ જાય. આપણી વ્રજરાસ તો ક્યાંય નીચે રહી જાય સુંદરજી, અને આપણે વ્રજ કૃષ્ણ કનૈયાના પકડીને બેઠા છે. એક ખુલાસા સુંદરસાજી વાણીમાં લખ્યા છે. એથી આગળની વાતો છે. અને એથી આગળ 25 પક્ષ આપણા પરમધામના, જે આપણે રોજ બોલીએ છીએ, દમ તલાબ કુંજ બન જોએ માને કને રે બન કી સોએ પશ્ચિમ ચોગાન બડો વન કહીએ પુખરાજી જમનાજી લઈએ આઠો સાગર 8 જીમી કે એ 25 પક્ષ ધામ ધની કે આઠો સાગર 8 જીમી કે ये 25 पक्ष धाम धनी के ये 25 पक्ष धाम धनी के ये 25 पक्ष ધામ. એ આપણા પરમધામના આપણા 25 પક્ષ સુંદર સાજી, જે એથી 83 પક્ષથી ઉપરના વાંચે એમ કરીને 108 પક્ષ થાય છે. સાલા હે ગોલોક. કોઈ કહે તમે પૂછ્યું તું સાલા ક્યાં છે, તો ગૌલોક અહીંથી આ સંસારથી પરે જે ગૌલોક છે એ ગૌલોકમાં અમારી વ્રજ અને રાસલીલા છે. ધ્યાન સુંદર સાજી આ બાજુ. એ ગૌલોકમાં અમારી વ્રજ અને રાસલીલા આજ બી અખંડ છે. જે અમારી શાલા છે જ્યાં અમે એક લીલા કરી ચૂક્યા છીએ, જે અમારી 2 લીલાઓ અખંડ છે. સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. હવે ધ્યાનથી અમારું ક્ષેત્ર ધ્યાનથી સુંદર સદગુરુ કે અમે મુસીબતમાં હોય, સંકટમાં હોય, અમારી પર આદિ વ્યાધિ ઉપાધિ મુસીબત આવી જાય તો અમે સદગુરુના ચરણ કમલને યાદ કરીએ છીએ. એ અમારું ક્ષેત્ર છે સુંદરસાજી. કે અમે સુંદરસાજી એ સદગુરુના ચરણને યાદ કરીએ ને સુંદરસાજી, એ એના ચરણ કમલ યાદ કરવાથી જ્યારે અમારી પર મુસીબત આવે, વિઘન આવે, કોઈ દુઃખ આવી જાય, કોઈ કારણ કે આ સંસાર દુઃખરૂપી છે ને, મુસીબત સંકટ દુઃખ બલાવો તો આવતી રહેવાની. અને એ આવે ને તો અમે કોને યાદ કરીએ છીએ? અમારા સદગુરુના ચરણને યાદ કરીએ છીએ. કે જહાં જાએ સબ શોક. ત્યાં અમારી તમામ બલાઓ, મુસીબત, શોક, આદિ વ્યાધિ ઉપાધિ બધું જતું રહે. એ ચરણ કમલને યાદ કરવાથી. એ ચરણ કમલની સુંદર સજી સુંદર 2 ચોપાઈ લખી છે રાજ્ય વાણીમાં કે એ કંચન રંગના સિંહાસન પર રાજ્યની બાજુમાં જે શ્યામાજી બેઠી છે ને, જેના 2 ચરણ કમલ નૂરની ચોકી પર છે. આપણે ચોપાઈ બોલીએ છીએ સુંદરજી. પ્રથમ લાગુ દો ચરણ ધનીએ लाख तलीला मेरे जीव के इन पाव तले धनी नजर पल न वालो मेरे जीव અમે આંખો બંધ કરી એ નૂરની ચોકીને શ્યામીજીના ચરણ કમલને યાદ કરીએ ને, તહા જાય સબ શોક. અમારી તમામ શોક બલાઓ મુસીબતો એ ચરણ કમલ અમારા દૂર કરી દે છે. એટલે અમારે કોઈના શરણમાં વ્રત બત રાખવાની જરૂર નહીં પડતી.
અમે એને યાદ કરીએ, અમારી તમામ બલાઓ વિઘ્નો અમારા દૂર થઈ જાય છે. કોઈ ગ્રહો એટલે અમારા વીટીઓ પહેરવાની જરૂર નહીં પડતી. સુખ વિલાસ માએ નિત્ય વૃંદાવન. હવે સુખ વિલાસ જોવો હોય તો એ નિત્ય વૃંદાવનમાં અમારી રાસ લીલા છે. આજ બી શંકર ભગવાન, માં પાર્વતીજી, વિષ્ણુ ભગવાન, દુનિયાના તમામ કોઈ જીવ એવો બાકી નહીં કે લીલામાં જવા એના દર્શન કરવા ના ઈચ્છતી હોય. દુનિયામાં કોઈ ધર્મ એવો નહીં કે આજે એ વ્રજલીલા, એ રાસલીલાના ભજનો કિરંતનો ના ગાતી હોય. ચાહે કોઈ પ્રણામી હોય કે ન હોય સુંદરી, આપણા વ્રજના રાસવાળા જાઓ, રામદેવ પીરવાળા હોય, હનુમાનજી વાળા હોય, કોઈ બી ભજન આપણા વ્રજરાસના ભજનો કિરંતનો ગાય છે કે નથી ગાતા? ઈ જ બધાય લીલામાં એ સુખ જોઈએ છે કે ઈ અમારા સુખના સ્થાન છે. ઋષિમાં વિષ્ણુ હે જોય. અને ઋષિ અમારા વિષ્ણુ ભગવાન છે, મહાવિષ્ણુ છે. કેમ? કારણ કે હા, એ વિષ્ણુ ભગવાને અમારી વાતો ધર્મગ્રંથોમાં લખાઈ, અમારી સાક્ષીઓ લખાઈ આ દુનિયામાં. એટલે તો અમે તમને ખોલીને બતાવીએ છીએ. વેદ હમારો સસમ હે. 4 વેદમાંથી એક કઈ નહીં, અમારો 5મો વેદ કયો છે? સ્વસ્વમ. સ્વ એટલે પરમાત્મા, સ્વયં. સુંદર. સ્વયં પરમાત્માના મુખારબિંદથી અવતરણ થયેલી વાણી, આપણી આ તારતમ વાણી, એ અમારો વેદ છે. એને 5મો વેદ કયો છે. લખ્યું છે શાસ્ત્રોમાં કે પરમાત્મા 5મો વેદ લઈને આ સંસારમાં આવશે. તીર્થ યમુના સોય. અને તીરથ અમારી ઈ પરમધામની જુમનાજી સુંદરજી, જ્યાં પાટઘાટ પર આપણે જીલના કરવા જઈએ છીએ સુંદરસાજી, છે ને? પાટઘાટ કી હરામત કી रतन जड़ित के मोल में, रतन जड़ित के मोल में कीजे रंग विलास मारा. ઈ જુમનાજીની પાલ પર સુંદરસાજી રત્નોથી જડિત મહોલ છે. અને એ મહોલમાં તો અમે શિંગાર કરીએ છીએ. અમે તીરથ કરવા આંખો બંધ કરીએ ને તો એક પાટઘાટ પર જઈએ, જેની પર 7 ઘાટ આવે છે. કેલનો પુલ ને બટનો પુલ કે છે. અમે ત્યાં તીરથ કરવા જઈએ છીએ. અહીંયા દુનિયામાં કાંઈ તીરથ કરવા કેમ? અહીંના તીરથ સ્થાનો રહેવાના નથી મહાપ્રલયની અંદર, અને એનો ક્યારેય નાશ ન થવાનો કે છે. બુદ્ધ જાગૃત કો જ્ઞાન. અને અમે સપનાની જુઓ સુંદર, અમે સપનાની બુદ્ધિને માનતા જ નહીં. અમે કયા માનીએ, કયા જ્ઞાનને માનીએ છીએ? બોલો મહારાજ, ફરી પડો. બુદ્ધ જાગૃત કો જ્ઞાન. જાગ્રત બુદ્ધિના જ્ઞાનને માનીએ છીએ. ભાગવત સપનાની બુદ્ધિનું છે, વેદ સપનાની બુદ્ધિનું છે, ગીતા સપનાની બુદ્ધિનું છે. એટલે અમે એ ધર્મગ્રંથોને નથી માનતા. અમે જાગ્રત બુદ્ધિના જ્ઞાનને માનીએ છીએ, જે અમારી આ વાણીને વિતક છે સુંદર, એના અમે માનીએ છીએ. મૂળ હમારો આનંદ હે. સુંદર સાજી બસ આ એ બધા સાંભળવા આવ્યા છે. અમારું કુલ, તમે પૂછો કુલ છે, અમારું કુલ પરમધામમાં છે. અમારું કુલ આનંદ વાળું કુલ છે કે જે ઈ શ્યામાજીના અમે અંગ છીએ. ફલ નિત્ય વિહાર પ્રમાણ. અને જો તમે અમારું જ્ઞાન લો ને, તેનું ફળ શું મળે? નિત્ય વિહાર, સદાયની માટે એ પરમધામના 25 પક્ષે રાજ્ય તમને મળી જાય. દિવ્ય બ્રહ્મપુર ધામ હે. અને મારું ધામ કયું છે સુંદરજી? એ પરમધામ જે દિવ્ય બ્રહ્મપુર ધામ શાસ્ત્રોમાં લખ્યું છે ને, પરે ધામ બિરાજતે, એ અમારું ઘર છે જ્યાં 25 પક્ષ છે. ઘર અક્ષરાતીત નિવાસ. અમારું ઘર ક્યાં છે? આ માલ ગામમાં અમારું ક્યાંય ઘર નથી. અહીંનું આધાર કાર્ડ અમારું નથી, ચૂંટણી કાર્ડ અમારું નથી. અમારું ઘર ક્યાં છે? અહીંયા ઓલ્યા પરબભાઈ ક્યાં ગયા કે છે? ઈ 50 કરોડ યોજનમાં જ્યાં નકલોમાં આપણા નામ લખેલા છે સુંદરસાજી, છે ને કે છે. ઈ અમારું ઘર અક્ષરાતીત નિવાસ છે. ઈ રંગમહોલ અમારું ઘર છે. ઈ 25 બાકીના 24 પક્ષ અમે વિહાર કરીએ છીએ ત્યાં. નિદાનંદ હે સંપ્રદાય. અમારું સંપ્રદાય કયો છે? નિજાનંદ સંપ્રદાય છે. એ ઉત્તર પ્રશ્ન પ્રકાર. આ તમારા બધા પ્રશ્નોના જવાબ છે સુંદરજી. બસ આજના માટે આટલું સ્વીકાર.